આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો. આપ જે વ્યક્તિને માણવા માટે આપ અહીં પધારી ચૂકેલ છો એ વ્યક્તિને આપણે સૌપ્રથમ સ્ટેજ પર બોલાવવા છે. માત્ર સૌરાષ્ટ્ર, કચ્છ કે કાઠિયાવાડ જ નહીં, પરંતુ ભારત સહિત દેશના અન્ય ખૂણે પણ જેમણે પોતાને હાસ્યની રમઝટ બોલાવેલ છે. 5 વર્ષના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધના ચહેરા પર જેમને નિર્દોષ હાસ્ય વહાવ્યું છે. હાસ્યની જ્યારે મિત્રો વાત છે, એક મજાક કે મશ્કરી છે, તો હાસ્યની, લોકકથાની, લોકવાર્તાની, લોક સંસ્કૃતિની જ્યારે વાત આવે તો સાયરામ દવાને આપણે કેવી રીતે ભૂલી શકીએ? તો આપણે સાયરામ દવેને માણવા છે, મજા કરવી છે, એક હાસ્યની દુનિયામાં સફર કરવું છે. આપણે સૌ તાળીના ગડગડાટથી સાયરામ દવેને સ્ટેજ પર પધારીએ. આપણે સૌ તાળીના ગડગડાટથી સાયરામ દવેને આવકારીએ. હલો, વાહ ભાઈ વાહ, મજામાં બધાય? સૌપ્રથમ માન્ય તૃપ્તિ મેડમ સાયરામ દવે સાહેબનું હાર્દિક સ્વાગત કરશે. તો હવે પછી કાર્યક્રમનો આ દોર છે, માનનીય શ્રી સાયરામ દવેના હાથમાં સોંપું છું. થેન્ક યુ. સૌપ્રથમ સાયરામ સાહેબ કાર્યક્રમનો દોર પોતાના હાથમાં સ્વીકારે એ પહેલા આપણી જ સ્કૂલની એક એવી દીકરી કે જેમને 4 સેમેસ્ટરમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને બી ગ્રુપમાં ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરેલી છે. તો સૌપ્રથમ હું ધમસાણિયા ઋત્વીને હું વિનંતી કરું કે તે સ્ટેજ પાસે પધારે. સાયરામ સાહેબ આ ધમસાણિયા ઋત્વીબેનને કૃષ્ણા સ્કૂલ તરફથી પૂરા 21,000નો ચેક અર્પણ કરે છે. કૃષ્ણા સ્કૂલ જામનગર આ ધમસાણિયા ઋત્વીબેનને એમની આ મહેનત બદલ, પરિશ્રમ બદલ, ખંત બદલ પૂરા 21,000નો ચેક અર્પણ કરે છે. આપણે સૌ તાળીનો ગડગડાટથી આ વિધિને વધાવી લઈએ. જો ઋત્વીના પેરેન્ટ્સ સાથે આવેલા હોય તો તેમને પણ વિનંતી છે કે સ્ટેજ પાસે પધારે ફોટોગ્રાફ્સ માટે. તેમના સિસ્ટર પણ ડોક્ટર છે અને આ ઋત્વીબેન પણ હવે ડોક્ટર બનવા જઈ રહ્યા છે. તો તેમની આ સફળતાના માર્ગમાં આપણે સૌ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. થેન્ક યુ સો મચ. વાહ ભાઈ વાહ, એકવાર ઋત્વીબેનને જોરદાર તાલના ગડગડાટથી વધાવો. બસ તમે બધા છૂટા. કૃષ્ણા સ્કૂલ પરિવારમાં આપ બધાનું, તમારા અને તમારા પરિવારમાં તમારું પૂરા ગુજરાતી પૂર્વક સ્વાગત છે. વધારેલા ઘણા બધા પેરેન્ટ્સ અને 10મું ટપી ગયેલા, 12મું ઠેકી ગયેલા અને 10મામાં અને 12માની જેલમાં અંદર આવી ગયેલા એ બધાનું સ્વાગત છે. થોડીક ઘણી એવી સરસ મજાની વાતો મોનિટર આપજે ને ખાલી, સેજાને મોનિટર નામ કરીને. આ બિચારું છે ને આમ ઉપર જઈ રહ્યું છે. બહુ સરસ મજાના માઇક છે. બાકી હું કાયમ કીધા કરું કે માઇક અને વાઇફ આ બે 4 અક્ષરના સ્પેલિંગ છે. આ બેમાં તફાવત માત્ર એટલો છે કે માઇકની સામું બોલાય. કુંવારા છો તોય ઘણું સમજો છો. એટલે કૃષ્ણા સ્કૂલ બરાબર 125થી વધારે વિદ્યાર્થીઓ જ્યાં 90 PR લઈ આવતા હોય અને આખા ગુજરાતમાં આ દીકરી સરસ મજાના માર્ક સાથે ઉતરીને થતી હોય એ ખરેખર સ્કૂલનું ગૌરવ છે. એમના ટ્રસ્ટીઓને, એમના બધા ટીચર્સને, પ્રિન્સિપાલને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. હા, મારો પરિચય આજે પહેલી વાર તમને પણ થઈ રહ્યો છે આ રીતે, કારણ કે હું જનરલી હાર્મોનિયમ લઈને બેઠો હોઉં, મારી બાજુમાં એક તબલચી હોય ને બાજુમાં એક મંજીરા વાળો ટીંગણીંગ કરતો હોય. જામનગરની જનતાએ મને એમ જ જોયો હોય, સ્વાભાવિક છે. પણ વિદ્યાર્થીઓને જ્યારે મળવાનું થાય અને જ્યારે એક મોકો મળે ત્યારે મને એમ થાય કે એની સાથે કાંઈક એને ગમે, એને કામ લાગે એવી 2-4 વાતો આજે તમારી સાથે કરવા આવ્યો છું, હળવી શૈલીમાં. કોઈ આપણે ગીતા અને ઉપનિષદના શ્લોકો તમને પાકા કરાવવા નથી ને એમ તમે કરો એમ નથી.
એટલે મને બધી ખબર છે બે બાજુ. સો મજા કરતા કરતા વાત કરતા કરતા આપણે આગળ હાલવાનું છે. ઘટના એ છે કે એક સરસ મજાની છે, એ બોલાવો તો મને તમારો અવાજ મારા સુધી પહોંચે. ભારત માતા કી. હા, બાલ્કની જોરદાર છે બધી. નકર બધા પીઆર બાકી રહેશે ને સીધો અહીં ફોટો મૂકવો પડશે આવતી વખતે કે આ દીકરી અમારે છે ને ફંક્શન હતું ને એમાં ઉપરથી હેઠી આવી. લોકો હસતા નથી અત્યારે, એટલા ટેન્શનમાં જીવે છે. તમે જુઓ આમાં કેટલાક માણસો અમે 2-4 જોક કરીને તો હજી આમ એટલા બધા કૂતરું કોષ ગળી ગયું હોય ને એવા ગંભીર બેઠા છે. હા, એ અમુક ગંભીર જ. અમુક લોકો પોતાની પ્રાર્થના સભામાં આવ્યા હોય ને એમ બેઠા હોય છે, એને કોઈ મજા જ નથી આવતી હોતી. હા, એ લોકો તમે ગમે એમ કહો રે સાંઈરામ દવે આવ્યા હતા, આવો સરસ મજાનું અમારું કૃષ્ણનું એવોર્ડ ફંક્શન અને બહુ જલસો કર્યો, અને તોય ઘણા કાલ તમને શું કહે આપણને એવા ગુજરાતી પ્રોગ્રામમાં રસ નહીં. તો ગીરે રે ભાઈ, તને કેરીના રસ સિવાય એકયમાં રસ નથી. ખરેખર અમુક લોકો એવા હોય છે આજુબાજુમાં, તમે જોઈ લેવું કે એને કોઈ પણ જાતમાં રસ જ ન હોય. પોતાને 90 PR ન આવ્યા એટલે હવે આમાં કાંઈ કરી લેવાનું. પેપર જ આ વખતે બહુ અઘરા હતા મોટા. જેને નથી આવતા ને એને અંગુર ખટ્ટી એવું થઈ જાય છે, અને જેને આવી જાય છે, પધારો પધારો પધારો, સ્વાગત છે. આવો. આ બધા ટીચર્સ છે. સારું, એટલે તમે ટીચર્સે બરાબર ભણાવ્યું છે, કારણ કે ટીચર્સના નામ ઉપર જનરલી તાલી નથી પડતી હોતી, પણ અહીંયા ચીઝ પડે છે. આનો મતલબ કે આ શિક્ષકોએ બહુ દિલથી ભણાવ્યું છે, એટલે તમે એને પ્રેમ કરો છો. એકવાર અભિનંદન. બાકી અમુક શિક્ષકોને જોઈને છોકરાઓ છે ને રસ્તા બદલાવી નાખતા હોય છે. આ હવારના પોરમાં ક્યાં હામાં જઈડા યાર, એવું થતું હોય. 3 છે ને સાયન્સના ટીચર 3 લાખોટા તળાવ ફરવા ગયા. એક રસાયણ વિજ્ઞાન, એક જીવ વિજ્ઞાન અને એક ભૌતિક વિજ્ઞાન. મારી બધી વાતો ગુજરાતીમાં આવશે, તમે પકડી લેજો. એ તમે નામ ગોતી લેજો ને, મને શું કામ કયો છો, મને તો ખબર છે. એ 3 લાખોટા તળાવ ફરવા ગયા એટલે હવે જીવ વિજ્ઞાનના શિક્ષકને એમ થયું કે સાલું લાખોટાની અંદર કોઈ જળચર પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓ છે કે નહીં ચેક કરવા માટે બુડુક કરતો એને જીવ વિજ્ઞાનના સાહેબે ધૂપકો માર્યો. જેવો જીવ વિજ્ઞાનના સાહેબે ધૂપકો માર્યો, શું થાય છે પાછળ કઈ વીછી બીછી નીકળ્યો છે કે વીછી જેવા તમે છો? કાઈટ 1 કલાક તમને બહુ કામની વાત કરવા માટે આવ્યો છો, એટલે તમે અંદરો અંદર બોલશો ને, અને હવે આમાં વચમાં જે બોલે ને સમજી લેવું એ માર્ચ એન્ડિંગમાં જન્મેલો હોય. કારણ કે ઘણી વખત એવું હોય કે ઘરમાં આપણે ખબર નાનકડા બચ્ચા હોય. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, પણ છોકરા નાનકડા હોય ને આપણા ઘરમાં, જ્યારે પણ કોઈ મહેમાન આવે ને એટલે છોકરા દેખારા કરે, એ કાંઈક ધબધબાટી બોલાવે ને કાંઈક વસ્તુ ફોડે. શું કામ ખબર છે? કે બધા મોટા માણસો પોતપોતાની વાતો કરવા માંડે તો છોકરાને પોતાની હયાતી છે એ બતાવવી હોય છે. એટલે હયાતી બતાવવામાં હજી બહુ સમય બાકી છે ભાઈ. તમારે ઘણું બધું કેટલા બધા માર્કશીટ હયાતી બતાવી હોય તો જેમ આ દીકરીએ બતાવીને એમ બતાવો. 21,000નો ચેક સંસ્થા આપે એ એની હયાતી છે, એની મહેનત છે. બાકી ખાલી રાડો પાડવા દે તો ખાલી અત્યારે 1-2 મિનિટ પૂરતું બધાનું ધ્યાન જાય, ઓલો કંઈક વાહે ટક 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 કરે છે. પણ આખા સમાજનું, આખા જામનગરનું, આખા ગુજરાતનું કેન્દ્રબિંદુ બધાએ નોંધ લેવી પડે. એવું કંઈક જીવનમાં થાય ને ત્યારે લોકો યાદ રાખવું કાયમને માટે. યુવાન મિત્રો જેટલા બેઠા છે એ બધાને કહું છું, હું કોઈ શિખામણ દેવા નથી આવ્યો, પણ એટલી વાત 2-3 તમારી સાથે શેર કરવા આવ્યો છું, જે જ્યારે યુવાન દોસ્તો મળે ત્યારે હું કહેતો ફરું છું કે આપણે જ્યારે આ ધરતી ઉપરથી જાય ને 50, 60, 70, 80, 100 વર્ષના ભગવાન તમને કરે, પણ 100 વર્ષ પછી જ્યારે આપણે આ ધરતી ઉપરથી જાય ને ત્યારે નોબતમાં, ગુજરાત સમાચારમાં કે આજકાલમાં આપણું નામ અવસાન માં ખબર તરીકે ન આવે, પણ એક સમાચાર બને આખા ગુજરાતના. એવું જીવન જીવાય ને તો કામનું છે. ઓહો આ બિઝનેસમેન વયો ગયો, ઓહો આ કલાકાર વયો ગયો, ઓહો આ મોટો માણસ વયો ગયો, કહેવાનો અર્થ ત્યારે તમારે એને હયાતીને કેન્દ્રમાં. આપણી પેલી 3ની વાત અધૂરી રહી ગઈ. ભૌતિક વિજ્ઞાનના, જીવ વિજ્ઞાનના સાહેબ લાખોટામાં પડ્યા એટલે ભૌતિક વિજ્ઞાન અને નીકળ્યા જ નહીં 20 મિનિટ સુધી. એટલે પછી ભૌતિક વિજ્ઞાનના સાહેબે વિચાર્યું કે સાલો જીવ વિજ્ઞાનના સાહેબ બહાર કેમ નહીં નીકળ્યા હોય, એટલે બુડુક કરતો એને વાહે ધૂપકો માર્યો. એ સાહેબને ગોતવા હાટું, એ સાહેબને ગોતવા માટે એને ધૂપકો માર્યો ને રસાયણ વિજ્ઞાનના સાહેબ બહાર ઉભા રહ્યા. 30 મિનિટ સુધી આ 2 શિક્ષકોની રાહ જોઈ અને પછી એ ઘરે વયા ગયા. ઘરે જઈને એને ડાયરીમાં લખ્યું કે આથી સાબિત થાય છે કે ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના બંને શિક્ષકો પાણીમાં દ્રાવ્ય છે.
હવે ઓલા હચોડા મરી ગયા એ તો જો એને આને તરતાય આવડતું હતું એમ એમ આપણી આજુબાજુમાંથી કેટલાક લોકો વયા જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે ઓહ આ તો આ મારી સાથે મારી બેન્ચ ઉપર બેસતો હતો. 10 વર્ષ પછી જ્યારે આજનું આ સેશન તમને યાદ આવશે ને મિત્રો, 1 કલાકની મારી આ વાત હશે અને હું એટલી તમને ચેલેન્જ કરી દઉં કે આ 1 કલાકની વાત પછી જેટલા યુવાન મિત્રો બેઠા છે, પેરેન્ટ્સને ખાલી એઝ અ લિસનર સાંભળવાનું છે. 2-3 મુદ્દા જ ખાલી પેરેન્ટ્સ માટે આવશે, કારણ કે હું પેરેન્ટ્સ માટે આવ્યો નથી. હું આવ્યો છું આ યુવાનો માટે, આ દોસ્તો માટે, જેની જિંદગીમાં હજી ઘણું બધું એને કરવાનું બાકી છે. પેરેન્ટ્સ તો એની જિંદગીમાં ઘણું બધું કરી નાખ્યું, હવે સરસ નોકરી છે, સેટ ને ધંધો કાં તો હાલે છે ને છોકરા મોટા થઈ ગયા, હવે મોટા આપણાથી કાંઈ આમાં શું થાય બીજું આ. કારણ કે હગાઈ કુંવારા હોય ને, જેટલા પણ તમે કુંવારા બેઠા છો ને, ત્યારે તમને બધાને કહું છું કે ત્યારે તમને દુનિયા બદલાવાના સપના આવતા હોય. બાકી તમે પરણેલાને પૂછજો, ઘરમાં રિમોટથી ચેનલ ન બદલાવાય. સાહેબ અમારે ક્રિકેટ મેચ જોવો હોય ને, એમાં ઘરના ને તારક મહેતાનો ટપુડો જોવો હોય એટલે એમાં તમારાથી કાંઈ ન થઈ શકે. ધોની આઉટ થઈ જાય ને કોહલી આઉટ થઈ જાય, પણ એનો ટપુડો પૂરો ન થાય ત્યાં સુધી કાંઈ, એટલે પછી કાંઈ બદલાવાનું નથી. એટલે જે કાંઈ ચેન્જ આ દુનિયામાં આવે છે એ યુવાનો દ્વારા આવે છે. ત્યારે યુવાનોને જ સંબોધીને મારે વાત કરવી છે. ઘણા બધા મિત્રો સરસ મજાના માર્ક્સ લઈને આવ્યા, હજી ઘણા બધા લેવાના છો. 10મા અને 12માની એક્ઝામ્સ આપણે ત્યાં એવું થઈ ગયું છે વાતાવરણ આખે આખું કે જો 10મા અને 12મામાં ટકા નહીં આવે તો મરી ગયા. આમ જેટલા પર્સન્ટેજ લાવો છો આ બધા જ જિંદગીના બેસ્ટ મોમેન્ટ્સ છે. આ આમ ગણો ને તો કોઈ પણ એવોર્ડ તમે કોઈ મોટી સારી દુકાનમાં જાઓ એટલે 350 રૂપિયાનું બને, વધીને 500 રૂપિયાનું બને, કાં તો વધીને 1000 રૂપિયામાં સારામાં સારું બની જાય. મારા ઘરમાં આવી આખી 3, 4, 5 ભરાઈને એટલા છે. અહીં બેઠેલા ઘણા એવા પણ હશે કે જેના ઘરમાં પણ હશે. આ 500 રૂપિયાનું એક એવોર્ડ લેવા માટે કદાચ તમારે આમ અહીંયાથી અહીંયા આવવામાં 4 જ મિનિટનો કે 4 ફૂટનો રસ્તો છે દોસ્તો, યાદ રાખજો. પણ મને ત્યાંથી અહીં પહોંચવામાં 22 વર્ષ લાગ્યા છે. સેલિબ્રિટી તરીકે, એક સ્પીકર તરીકે તમને કોઈ સાંભળે, બાકી અત્યારે કોઈ એના બાપુજીનું સાંભળતા નથી. એવા સમયમાં તમે મને સાંભળી રહ્યા છો આટલી શાંતિથી. આનો મતલબ કે મારી પાસે કોઈ એક વાત એવી છે કે જેની તમને જરૂર છે, અથવા તો તમને એમ લાગે છે કે આ કામની વાત કરી રહ્યો છે. આપણી કઠણાઈ એ છે કે આપણે કોઈને સાંભળતા જ નથી. અને એકમાત્ર ભારત દેશ એવો છે કે જેણે એમ કીધું છે કે બધાને સાંભળો. આખી એક જનરેશનનો પ્રોબ્લેમ એ થઈ ગયો કે આખી જનરેશન રેસના ઘોડાની જેમ દોડવા માંડી સીધી 10મા અને મને ખબર છે 10:30 વાગ્યા એક ભાઈને ઘરેથી અમે નીકળ્યા, ઘરની બાજુમાં. એ ભાઈબંધ મને દરરોજ રાજકોટમાં કહે, સાયરાભાઈ ક્યારેક તો ઘરે આવો, ક્યારેક તો ઘરે આવો. થોડાક સમય પહેલાની વાત છે. મને એમ તો હાલના આની ઘરે જઈ આવું, આ કેદુનો કહેતા કરતો હતો ને. અમે ગયા, 2-3 મિત્રો હતા. મેં જેને ખકડાયું ને એને દરવાજો ખોલ્યો, આવો. એટલે મેં કીધું શું થયું, ગળાને પ્રોબ્લેમ? ના, અંદર આવી જાઓ. સાયલન્ટ એકદમ. એટલે હું તો અંદર, મને તો ધીમે ધીમે પગલા પડ્યા. મેં કીધું યાર, કારણ કે અમે તો ટોકેટિવ માણસો, ધીમેથી કોઈ વાત કરે તો ન હાલે. મેં કીધું શું? ધીમે ધીમે. મેં કાં પણ અંકુર 12મામાં છે. મેં કીધું અંકુર દીકરો અંદર વાંચે છે, સાયલન્ટ, કાંઈ નહીં બોલવાનું, બેસો. ભૂખ બેસે. કીધું હવે બોલ આવવામાં તે ધૂબો મારી દીધો. અંકુર તારો 12મામાં છે, હવે કઈ બોલવાનું નહીં. ત્યાં મમ્મી દૂધનો ગ્લાસ લઈને આવ્યા. મેં જય શ્રી કૃષ્ણ. મેં બેન દૂધ દેવા જાઉં છું. મેં કોને? અંકુરને. એટલે દરવાજો હળવે એક દિન આમ ખોલી અને અંકુરને ખબર ન પડે ને એ મમ્મી ગ્લાસ મૂકી અને અંદર જાય તો આખો અંકુર ડિસ્ટર્બ થઈ જાય, તો એને ક્યાંક ફિઝિક્સમાં અને ઓછા માર્ક આવે તો. એટલે મમ્મી ખાલી ગ્લાસ મૂકી અંદર અંકુર શું કરે છે એ મારો રામ જાણે. મમ્મી અહીં કોઈ અંકુર હોય તો પાછા ન ઉપાડી લેતા એને. આ તો ખાલી મારા એમને પાત્ર છે. આમ મૂકીને બહાર આવ્યા પછી કઈ નો ચા. મેં કીધું મને કે ચા પાણી કઈ લેશો, આવી રીતે જો આ જ લેંગ્વેજ. મેં કીધું ના, અમને જવા દો. 7મી મિનિટે સાહેબ અમે તરત જ રૂમની બહાર નીકળી ગયા ઘરને. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મારો છોકરો 10મામાં હતો આ વખતે. એટલે પછી મારા છોકરાનું રિઝલ્ટ આવ્યું ને અને મને અંકુર યાદ આવ્યો. મેં કીધું સાલું અંકુરનું 12માનું જયારે રિઝલ્ટ આવ્યું, મેં કીધું અંકુરનું 12માનું રિઝલ્ટ આવ્યું ને, મને મારા છોકરાના રિઝલ્ટમાં જેટલો રસ નહોતો ને એટલો આ અંકુરના રિઝલ્ટમાં રસ હતો. કે એના મમ્મી પપ્પાએ મૌન વ્રત પાળ્યું, ટીવીના છેડા બંધ કરી દીધા અને અંદર જઈને ગ્લાસ ભરી દીધા. મારે જાણવું તો સાલું અંકુરને કેટલા. મેં સવારના પોરમાં ફોન કર્યો. મેં કીધું અંકલ. હા બોલો. ફોનમાં આમ મેં શું થયું? મને કે 3માં રહી ગયો.
કારણ કે એક વધારે પડતું વાતાવરણ આજુબાજુ બનાવી દેવામાં આવ્યું કે ઓ તું તો 12માં છો, એટલી હદે ખરાબ વાતાવરણ ઊભું કરી દેવામાં આવે છે ક્યારેક ક્યારેક સમાજ દ્વારા. આમાં માફ કરજો, માત્ર સ્કૂલો માત્ર ટીચર્સનો વાંક નથી, મમ્મી પપ્પાઓ જેટલા બેઠા છે ને તમારે સમજવાની જરૂર છે. જેટલા 10મા અને 12માં આવી રહ્યા છો કે 10મા અને 12માના રિઝલ્ટ ઉપર આખી જિંદગી નથી બોસ. મારું રિઝલ્ટ કે મારી માર્કશીટ જોઈને કૃષ્ણા સ્કૂલ પરિવારે મને નથી બોલાવ્યો. આ લોકોને એટલી ખબર છે કે આ માણસ કોઈ એક વાતમાં ટેલેન્ટેડ છે એટલે આને સાંભળવો પડે. આ બહુ ક્રિસ્ટલ ક્લિયર વાત છે. આ ગામમાં જામનગરમાં આટો મારજો, હારી પાઉંભાજી બનાવવા વાળો એક ડોક્ટર કરતા વધારે કમાય છે. સારી હોટલ ચલાવવા વાળો 3 સ્ટાર હોટલ વાળો એક એન્જિનિયર કરતા વધારે. એનો મતલબ એમ નથી કેતો કે બધા હોટલ વાળા થઈ જાવ. મારો મુદ્દો એટલો છે કે જેટલા સ્કોલર બેઠા છે, જેટલા 95 અપ બેઠા છે, એને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. પણ આમાં કદાચ બીજા હજી તો 10મા અને 12માના જે વેઇટિંગ વિદ્યાર્થીઓ છે, ઇન કેસ બધાને 95 આવી જ ન શકે, કદાચ કે બધાને પહેલો નંબર આવી જ ન શકે ને, તો બીજો કોણ લે? ઇન કેસ નથી આવતા તો 10મા અને 12માના રિઝલ્ટ આને પંખે ટીંગાઈ જાય છે છોકરો. એકનો એક છોકરો. આવા 1000 સમાચારો આપણે છાપા ખોલીએ છીએ, કચ્ચર ઘાણ છાપું આપણા હાથમાં આવે છે, ત્યારે એક શિક્ષક તરીકે મને વેદના થાય છે. એટલે આ વાત જાહેરમાં કહી રહ્યો છું કે 10મા અને 12માના રિઝલ્ટ ઉપર જિંદગી પૂરી કરી દેવામાં આવે. કારણ કે એટલું પ્રેશર સમાજમાંથી, તને ટકા નહીં આવે તો અમે મોઢું ક્યાં દેખાડશું? ગાડલામાં નાખો મોઢું ભાઈ સાહેબ. તો તમારે લઈ આવતા ને ભાઈ ટકા યાર. તમે તમારા પર્સન્ટેજ કેમ ન લઈ આવ્યા 98% થઈ? આ કહેવાય નહીં. તમને બધાને કહું છોકરાઓને કે તમારા મમ્મી પણ આવું ન કહેતા, ને મારી પાસે આવશે બધે. તમે શીખવાડ્યું સાંઈરામ. પણ 10મા અને 12માના રિઝલ્ટ ઉપર જિંદગી ટૂંકાવાઈ જાય, આ બહુ ખતરનાક ઘટના છે. આ માત્ર કોઈ સ્કૂલનું, માત્ર મા બાપનું નહીં, આખા સમાજનું ફેલિયર છે. અને આ ફેલિયરમાંથી તમે તમારા ટીચર્સને, કૃષ્ણા પરિવારને, જે 10મા અને 12મામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓ, એ એટલું પ્રોમિસ તો દિલથી આજના દિવસે મારા વતી કરીને જાજો કે ગમે એવું રિઝલ્ટ આવે, અમે કોશિશ કરશો કે 95 PR આવે. પણ કદાચ 95 PR શું, PR જ ન કહી શકાય એવા માર્કે આવે ને, તો એ જિંદગીમાં કોઈ દિવસ અમે પંખે નહીં ટીંગાય. ટીંગાશું પંખો તોડવા હાટું. આટલું પ્રોમિસ આપી શકો છો તો તાળી પાડો ભાઈ મારી સાથે. કારણ કે કૃષ્ણા સ્કૂલને બહુ મોટી ગિફ્ટ, તમારા ટીચર્સને બહુ મોટી ગિફ્ટ હશે સાહેબ. કારણ કે જ્યારે છાપામાં એવી કોઈ સ્કૂલનું નામ આવે ને, નામ તો આવતા નથી ઘણીવાર, કે ફલાણી સ્કૂલમાંથી ભણતો છોકરો સુસાઇડ કરી ગયો, ત્યારે વિચાર કરો છો તમે કે, અને એક જણાએ તો કીધું કે હાલને આવડે કે સુસાઇડ કરી લે, કે હાજી ડેમમાં પડી જાય. બીજો કે નારે નહીં, કે 12મા ધોરણમાં ઓછા માર્ક આવ્યા ને સુસાઇડ કરી, પાછું LKG થી ભણવું પડે. આ પાછું ભેગું થાય કે માંડ એક તો 3માં પાસ થયો છું કે હું આ વખતે. જિંદગી જીવવા જેવી છે એ માત્ર માર્કશીટ ઉપર નથી. જેને 90 અપ આવ્યા છે એ બધાય માટે પરીક્ષાઓ હવે શરૂ થાય છે ભાઈ. આ પૂરી નથી થતી. યાદ રાખજો, 10મા અને 12માની એક્ઝામ પૂરી થાય છે ને સાલી, પછી જિંદગીની એક્ઝામ શરૂ થાય છે દોસ્તો. પળે પળ. અને ભગવાન જ્યારે જિંદગી પરીક્ષા લે છે ને, ત્યારે કોઈ IMP નથી આપતી, ત્યારે કોઈ ટીચર. અને યાદ તમને બી ખબર હશે કે જ્યારે પરીક્ષા લેવાતી હોય ને, ત્યારે તમારો ફિઝિક્સનો ટીચર તમારી ઉપર ઊભો હોય, તમારું ફિઝિક્સનું જ પેપર હોય, અને MCQ એને જ એને શીખવાડ્યો હોય, પણ ટીચર ત્યારે શાંત હોય, એ જોતો હોય તમે શું કરો છો. ક્લિયર છે ને? આવું તો થાય છે ને. ટીચર્સ ત્યારે બોલતા નથી. એમ જ્યારે આપણી જિંદગીમાં કંઈ તકલીફો પડે છે, જ્યારે આપણી જિંદગીમાં કંઈ દુઃખ આવે છે ને, ત્યારે ઈશ્વરરૂપી શિક્ષક હંમેશા શાંત હોય છે. ત્યારે એ કંઈ બોલતો નથી બોસ. એ સાયલેન્ટલી જોયા કરે છે કે આ છોકરો શું કરે છે, આમાં આ લખે છે શું. તો તમારી ને મારી જિંદગીનું પેપર એવી રીતે જઈ રહ્યું છે. ત્યારે 10મા અને 12માના માર્ક પછી પણ તમે જો જિંદગીમાં ક્યારેય લાઈફમાં ડિમોરલાઇઝ ન થાવ, આટલો એક પ્રોમિસ આપી અને આ સ્કૂલથી જ્યારે આજના સેમિનાર પછી છૂટા પડશો ને, તો મારી દ્રષ્ટિએ કૃષ્ણા પરિવારને આપેલી સૌથી મોટામાં મોટી કરોડો રૂપિયાની આ ગિફ્ટ હશે. અમારો છોકરો, અમારા પરિવારની દીકરી એ કોઈ દિવસ ક્યાંય સુસાઇડ નહીં કરે, એ કોઈ દિવસ ડિપ્રેશનમાં નહીં આવે. હવે કઠણાઈ છે, અત્યારે સ્કૂલો એટલી બધી વધી ગઈ છે. અને મારી રાજકોટમાં સ્કૂલ છે, હું તમને કહી દઉં, 7:30ની સ્કૂલ છે. એક છોકરો 9 વાગે આવ્યો. મેં કીધું કાં બેટા એટલો 1.5 કલાક મોડો આવ્યો? છોકરો મને કહે સાહેબ તમારે રાહનો જોવી, સ્કૂલ ચાલુ કરી દેવી. આ પ્રજાને ભણાવવાનું છે, ટીચર્સને પૂછજો. પણ અમે તો પ્રાઇમરીમાં હું તો વધારે કામ કરું છું. હા, નાના ભૂકા કાઢ નાખે એવા છોકરા. અને મારી વાત કરું ને તો મારો છોકરો 10મા ધોરણમાં બાળ ઉછેરનું પુસ્તક વાંચતો હતો બેન. તમને સમજાય છે ને? બાળ ઉછેરનું પુસ્તક. હું તો ગોઠે ચડી ગયો. મેં કીધું તું શું વાંચસ? મને કે ના હું ચેક કરું છું કે તમે મારો ઉછેર બરાબર કર્યો છે કે નહીં. આ જનરેશન છે ભાઈ. અને એમાંય ગેજેટ્સના ગુલામ થતા જાય છે અત્યારે તો બધા. તમે જુઓ, વોટ્સઅપ. રેવા દે ને ભાઈ, એમ મને ઓલું થાય છે. આમ એક તો છે ને ચાઇનાનો મોબાઈલ છે ને, એટલે બેટરી હામી આવે છે.
મોબાઈલ 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 બધાય પાસે આમ જો ને આઈફોન છે ને કાં તો ટચ સ્ક્રીન છે, આમામ 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 મિસ્ત્રીએ રંધો માર્યો હોય ને આહા દર 3 મિનિટ એક જણો તમે આંખે અડાડીને વાત કર લો, બાબુજીને કેમ છે, બાને કેમ છે, મેં શું કરે છે, મને કે આઈફોન છે. વોટ્સઅપમાં અને છોકરાના ડાયપરમાં, નાનકડા બચ્ચાના બાળોતિયામાં ઘણી બધી સામ્યતા છે. દર 10 મિનિટ ચેક કરવું પડે કઈ છે નહીં ને. પણ ગેજેટ્સના ગુલામ થતા જાય છે આખી જનરેશન. અમારી પેઢી જેટલા પેરેન્ટ્સ બેઠા છે, હાથ ઊંચો કરો તો જરાક આમાંથી પેરેન્ટ્સ જેટલા બેઠા, હા આ પેઢી છે ને મારી સાથેની જે પેઢી છે એ છે ને એ ખરેખર નસીબદાર છે કે પેરેન્ટ્સ જેટલા છો. એ પેરેન્ટ્સ બધા અમે નાના હતા ને ત્યારે અમારા જમાનામાં મોબાઈલ જ નહોતા. હા BSNL જ હતું, એ માંડ લાગે. BSNL નું ફૂલ ફોર્મ મારા સિવાય કોઈને ખબર નથી. બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે, બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે. ઓછું સંભળાય છે ત્યાં? હા તો ઠીક. તો બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે આ એક BSNL નું હોય અને એ માંડ મળો ટ્રટ 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 થઈને થઈ થાય. એટલે અમારા બાળપણમાં અમે ખૂબ રમતો રહીમાં. તમારા બાળપણમાં કઠણાઈ આવી ગઈ કે તમારી પાસે એટલા બધા ગેજેટ્સ આવી ગયા, મોબાઈલ આવી ગયા, ટેબ્લેટ્સ આવી ગયા, દુનિયા ખુલી ગઈ આખી તમારી પાસે ગૂગલ દ્વારા. અને પણ યાદ રાખજો કે તમારી બાળપણની મસ્તી હોય. આમાં ફેસબુક ઉપર કેટલા છે? ઓનેસ્ટલી હાથ ઊંચો કરજો, ઓનેસ્ટલી હાથ ઊંચો કરજો. મારા સેશનમાં ખોટું નથી બોલો, બસ ઓનેસ્ટલી. છોકરીઓ કોઈ ફેસબુક ઉપર નથી? ખોટું બોલોમાં થેન્ક યુ બેટા, બહુ સરસ. ચાલો જેટલા છે એક દોસ્ત ઉભા થા ને પહેલા, તું છે ચશ્માવાળો. યસ, હા કેટલી? બે ચશ્માવાળા છે. હવે તું તો પહેલા પેલો શૂટ. હા કેટલી લાઈક છે બોસ તારા એક ફોટાની? ઓરિજિનલ કેજે. એક ફોટો તું અત્યારે શેર કરે અત્યારે મારી સાથે, એની લાઈક કેટલી મળે? 40 50? યુઝ નથી કરતો. યુઝ કોણ કરે? યુઝ કરતો હોય. યસ બોસ. કેટલી લાઈક મળે છે તમને? 600 લાઈક. વેલ ડન, ક્યાં બાત છે બોસ, બહુ સારું. 600 લાઈક મળે છે. 12મું પાસ કર્યું કે બાકી છે? બાકી છે. અચ્છા 11માની એન્યુઅલ એક્ઝામ વખતે 600 લાઈક માંથી એકેય લાઈક વાળો કામ લાગ્યો? ઓનેસ્ટલી જવાબ આપજો. આ વચ્ચેનો હસતા અમારા બે જણાની વાત છે. પહેલા 11માની તમારી ફાઇનલ એક્ઝામ હતી, એમાં તમે જે આ 600 લાઈક મેળવી હતી, એ 600 લાઈક માંથી કોઈ કામ લાગ્યું? ઓનેસ્ટલી કહેજો, સાચું કહેજો. ન કામ લાગ્યું, રાઈટ? આ માઇક ચાલુ કરો. કામ ન લાગ્યું એનો મતલબ કે 600 લાઈક જ ખાલી અંગૂઠા મોકલાવ્યા, એ તમે હાચવા. આ 600 લાઈકમાં બેન રીના ઉઠાવતો તે આટલા બધા માર્ક્સ મેળવ્યા, તને ક્યાંય ફેસબુક કે વોટ્સઅપ થી ફાયદો થયો? કઈ ફાયદો થયો? ફેસબુક ઉપરથી કોઈ એવી ટિપ્સ તને મળી કે જે તારી લાઈફમાં તને આ માર્ક્સ મેળવવામાં મદદ કરે? નહીં. ટીચર કોઈ બાળકોને ભણાવતી વખતે ફેસબુક તમે યુઝ કરો છો કે નહીં મને ખબર નથી. વેલ ડન. તમને ક્યાંય ભણાવવાની કોઈ ટિપ્સ ફેસબુક ઉપરથી મળી જાય છે એક્સક્લુઝિવ? નહીં. ટીચર્સને પણ નથી મળતી, નથી આ હોશિયારમાં હોશિયાર છોકરી છે એને નથી મળતી, જેનું 11મું બાકી છે એની નથી મળતી. અને છતાંય આખી જનરેશન 4 કલાક ફેસબુક ઉપર બેસે છે અને અડધી કલાક એ બુકને ફેસ નથી કરતી. સી ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. હવે હું તમને ખાલી તમારો અરીસો બતાવી રહ્યો છું. સાહેબ, ભાઈબંધ, મિત્ર, તને અહીંયા પાછળવાળા હારે કઈ ઝઘડો થાય, અત્યારે નહીં થાય, ખાલી હું કહું છું, ઝઘડો થાય આની પાછળવાળા સાથે અને બથોબથ તમે બે આવી જાઓ, એકબીજાના શર્ટના કોલર ફાડી નાખો, એવો ઝઘડો થઈ જાય ઇન કેસ, તો તારી ફેસબુક ઉપરની 200 કે 600 લાઈક હશે, એમાં કોઈ તને મદદ કરશે કે અહીંયા કોઈક ભાઈબંધ તારો હશે એ મદદ કરશે? અહીં કોઈ મદદ કરે ને તો આને સાચવ ને. હું તમારી સામે તમને ખોલી રહ્યો છું કે તમારી કોઈ એક ફ્રેન્ડ જે અહીં બેઠી હોય બાજુમાં, ઈ તમે પડી જાવ તો હેલ્પ કરે. તમે સ્કૂટી ઉપરથી ઇનકે સ્લીપ થઈ જાવ તો તમારી સાથે ભણતી હોય અને તમારી સાથે આવતી હોય ઈ જ તમને ઊભા કરે છે. તો તમે મને એમ કહો, અહીં ગર્લ્સ બેઠી છે, બેટા તારી સોસાયટીનો કોઈ એક છોકરો જેને તું ઓળખતી પણ ન હો, એની સાથે તું તારી અંગત વાત શેર કરશે? એની સાથે તું તારો કોઈ ફોટો શેર કરશે?
એની સાથે તું ક્યાં ખાવા ગઈ, ક્યાં પીવા ગઈ શેર કરશે નહીં. તો પછી દુબઈ કે મસ્કતમાં બેઠેલો કોઈ છોકરો તને લાઈક કરે કે તારા ફોટાને મલેશિયાથી લાઈક કરે તો એની સાથે તું તારો ફોટો કેવી રીતે શેર કરી શકે બોસ? જો સોસાયટીમાં આપણે ઓળખતા ન હોય એવા છોકરાની સામે પણ તમે જોતા નથી, એ છોકરી, એ કલ્ચર છે આપણું કે આપણે કોઈ અજાણ્યા સાથે કેવી રીતે વાત કરી શકીએ? તો સાહેબ હોટલમાં જાઓ ત્યારે વળી સેલ્ફી પાડે છે, અને આમ ઘણા તો સેલ્ફી પાડીને અડધો ફૂટ હાથ લાંબા થઈ ગયા છે એની સાથે, અને એવા ડાચા બગાડે છે સેલ્ફી કરતી વખતે. આહા, આટલા તો હાંઠિયાના હોઠ નથી લબડી ગયેલા. ખરેખર એવા ત્રાહા ને બાંગા થઈ જાય છે આખે. એટલે મારો કહેવાનો મૂળ મુદ્દો એ છે સાહેબ કે ગેઝેટ્સના ગુલામ થતા જાઓ છો તમે બધા, અને ગેઝેટ્સના એટલી હદે ગુલામ થતા જાય છે કે આપણે દર 10 મિનિટે મમ્મી પપ્પાને ખબર ન પડે એવી રીતે લગભગ મોબાઈલ રાખે છે, એ મોબાઈલમાં લોક રાખે છે. જો હું તમારી વાત, તમારા મમ્મી પપ્પા ભલે બેઠા તો થઈ જાય, લોક રાખો છો ભાઈ તમારા. અને હું તો કહું છું કે છોકરાઓને 10મા 12માના વિદ્યાર્થીઓને, કોઈ પણ જુવાન છોકરા છોકરીઓ સવારના પોરમાં જાગતા ન હોય ને, એ મા બાપને આ ફ્રી ટિપ્સ છે કે તમારે ખાલી મમ્મી લોકોએ એટલું જ બોલવાનું કે તારે શું હોય તો શું છે, તારો ફોન પપ્પાના હાથમાં આવી ગયો છે અને પપ્પા ગેલેરી સુધી પહોંચી ગયા છે. એટલે 7મી સેકન્ડમાં છોકરો છે ને આખો ડામચ્યો ઠેકીને બાપા પાસે પહોંચી જશે. આપણે મોબાઈલમાં લોક રાખવા પડે એવું તો શું રાખીએ છીએ? આપણે હૃદયની સાથે રાખીએ છીએ. યાદ રાખો, એક નવો રોગ આખી જનરેશનને આ સાલા ફિલ્મ વાળાએ નાખી દીધો, અને એવી રીતે નાખી દીધો કે રણબીર સિંહને કે દીપિકા પાદુકોણને કે કેટરીનાને તમારા રોલ મોડલ બનાવી દેવામાં આવ્યા. સાહેબ, રણબીર સિંહ જેવા દેખાવા પાછળ, સલમાન ખાન જેવું 6 પેક બોડી બનાવવા પાછળ તમે મહેનત કરો છો. યાદ રાખજો દોસ્તો કે દુનિયા 6 પેક બોડીની દીવાની નથી, કારણ કે 6 પેક બોડી વાળા કેટલી જગ્યાએ નવરાત્રીમાં ફંક્શનોમાં એ બોડી બિલ્ડર તરીકે અને સિક્યોરિટી તરીકે હોય છે અમારી સાથે બોસ. 6 પેક બ્રેઇનની વેલ્યુ છે. માત્ર 6 પેક બોડી બનાવવામાં રહેશો ને આખી જિંદગી સલમાન ખાન જેવા દેખાવામાં રહેશો તો યાદ રાખજો, હો કરોડનો બિઝનેસ કરે છે કેટરીના કૈફ કે દીપિકા પાદુકોણે. પ્રેમનું નાટક કરી અને 100 કરોડ કે 200 કરોડ કે 300 કરોડ માર્કેટમાંથી ખંખેરી લે છે, અને સલમાન તો લગ્ન જ નથી કરતો પાછો. મતલબ એની રિયલ લાઈફ કંઈક અલગ છે. દે આર ધ ગુડ બિઝનેસમેન બોસ, જે તમારી લાગણીઓને ભડકાવી જાય છે, જેને પગલે પગલે તમે ચાલો છો, અને એ તો બિઝનેસ કરે છે, એને તો મનમાંય નથી સાહેબ. સો ક્રિસ્ટલ ક્લિયર યાદ રાખો દોસ્તો કે તમારી જિંદગી શરૂ થાય છે, તમે એવા ઇમોશન્સમાંથી પસાર થાવ છો જે ઇમોશન્સમાંથી એક વખત બધા ટીચર્સે પસાર થયા હોય, એમાંથી સાંઈરામ દવે બાકી ન હોય કે વડાપ્રધાને બાકી ન હોય. દુનિયામાં પ્રકૃતિની વિરુદ્ધ કોઈ જઈ જ ન શકે. પણ એક સમયે જ્યારે અમારે ભણવાનું હતું ત્યારે અમે દિલ લગાવીને ભણ્યા, એટલે ત્યાંથી અહીં બેસીને તમારી સામે સંબોધન આપી રહ્યા છીએ બોસ. હવે તમારી કઠણાઈ એ છે કે તમને એમ થાય છે કે બોસ આપણે આઈફોન જોઈ છીએ, આપણે મર્સિડીઝ જોઈ છીએ, બધાને જોઈ છે ને, સરસ એસી ઓફિસ હોય, 12-15 જણા આપણી બાજુમાં ઊભા હોય અને આપણે વાત કરતા હોય અને આપણે ઓર્ડર કરીએ એટલે ફાટ કરતા. આવું બધાના સપના અત્યારે ગુલાબી ખયાલોમાં તમે રાચો છો બધા. આમ આપણે ફ્લાઇટમાં જાશું, મોરેશિયસ જાશું ફરવા. 29 દેશ ફર્યો સાહેબ હું. સરકારી સ્કૂલમાંથી, અમરનગરની પ્રાથમિક શાળામાંથી નીકળેલો એક છોકરો જેને 7 વાક્યો અંગ્રેજીમાં આજની તારીખે પ્રોપર બોલતા નથી આવડતા. હું એક નોન ગ્રેજ્યુએટ માણસ છું, પણ મેં ખાલી એટલી કસમ લીધી હતી, હું નાનો હતો અને અમરનગરની પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે આખી જિંદગી ઉપરથી જ આમ મારી ઉપર પ્લેન જતું હતું. તેથી પ્લેન જોઈને ચાલુ થતું હતું કે એકવાર આ પ્લેનમાં બેહી અને આખી દુનિયા હેઠેથી જોવી છે. તો એ સપનું જોયું ને તો ઈશ્વર, યાદ રાખો કે આ માઇક તમે જે હું બોલી રહ્યો છું, આ મૂર્તિ પડી છે, આ અહીંયા જે કાંઈ વસ્તુ તમે જોઈ રહ્યા છો, આ લાઇટથી માંડી, આ કેમેરાથી માંડી, આ સ્પીકરથી માંડી, આ પોડિયમથી માંડીને આ બધી વસ્તુ જે તમારી મારી સામે, આ મોબાઈલ, આ કપડાં, જે કાંઈ તમે જોઈ રહ્યા છો ને, એ કોકને થયેલા પ્રશ્નનું પરિણામ છે. મારી વાત સમજાય છે કે અઘરી પડે છે ભાઈ? કોકને વિચાર આવ્યો કે આવું માઇક બનાવવું જોઈએ આ માઇકમાંથી છુટકારો લેવા માટે, કોકને વિચાર આવ્યો કે આવું પોડિયમ બનાવવું જોઈએ, કોકને વિચાર આવ્યો કે આવો સ્ટીરિયો બનવો જોઈએ, આવું ગિફ્ટ બનવી જોઈએ, આવી મૂર્તિ બનવી જોઈએ. આ કોકને ને કોકને આવેલા કલાકાર તરીકે, શિલ્પકાર તરીકે, ચિત્રકાર તરીકે, ટેકનિશિયન તરીકે, સાયન્ટિસ્ટ તરીકે કોઈને વિચાર આવ્યો, એ વિચારના પરિણામ સ્વરૂપે આ વસ્તુ આપણને મળી. આપણી ઘટના એ છે કે આપણને પ્રશ્ન થતા જ અટકી ગયા. અને ક્લાસરૂમમાં બી ખાસ કરીને સૌથી વધારે બોલાતો શબ્દ આ છે, એ બેસ.
તને ખબર ન પડે, ટીચર્સ બેઠા છે એટલે કહું છું. પ્રશ્ન જ સાહેબ, પ્રશ્ન તો ભારતની સમગ્ર ધર્મની પરંપરાનો મેરુદંડ હતો. કેમ ભૂલી જાઓ છો તમે? યાજ્ઞવલ્કને પ્રશ્ન, મૈત્રીને પ્રશ્ન થયો હતો અને એમાંથી આખે આખું યાજ્ઞવલ્કે પ્રશ્ન ઉપનિષદ આપ્યું. કેમ ભૂલી જાઓ છો? પાર્વતીને પ્રશ્ન થયો કે બ્રહ્મ આવી રીતે રોવે અને શિવે એનો જવાબ આપવા માટે આખી આખી રામાયણ કહી. કેમ ભૂલી જાઓ છો? અર્જુનને પ્રશ્ન થયો કે મારા હગા ભાઈઓને, મામાને, જેની પાસેથી શીખ્યો એ ગુરુદ્રોણને હું કેમ મારું? અને અર્જુનને ગીતા સંભળાવી. યાદ કરો. નરેન્દ્રને પ્રશ્ન થયો સ્વામી વિવેકાનંદને કે ભગવાન તમે જોયા છે? ભગવાન હોય? અને સ્વામી રામકૃષ્ણ એમ કે હા, જે હું તને જોઉં છું. આ બધા આપણે જોઈ ગયા છીએ. ન્યૂટન માથે સફરજન પડ્યું આપણે બધા જાણીએ છીએ. અને એના પ્રશ્ન થયો કે મારું બેટું આ નીચે કેમ આવ્યું? શું એ પહેલા આપણા વડવાઓ માથે સફરજન નહીં પડ્યા હોય? ગુરુત્વાકર્ષણ કઈ ન્યૂટને કીધું ત્યારથી શરૂ થયું એવું તો છે નહીં પહેલા. ગુરુત્વાકર્ષણ તો આદિકાળથી અનાદિકાળથી હતું જ, પણ ન્યૂટનનો પ્રશ્ન થયો એ પહેલા આપણા વડવાઓ માથે પડ્યા જ છે, પણ વડવાઓ ઠળિયા હોતું ખાઈ ગયા છે. મૂળ તો આપણે ભૂખડી બારસ પ્રજા રહી ને, આ હા હા ખાતોડકી પ્રજા. હો આ ગુજરાતી પ્રજા એટલે હું કાયમ કહેતો ફરું છું ડાયરામાં કે કાંઈ પણ થાયકાનો, ગુજરાતી પ્રજા એટલે થાયકી ન હોય ને તો આરામ કરે, એનું નામ ગુજરાતી. થાયકી ન હોય તો હુઈ જાય થોડીક. અને અમારું રાજકોટ તો 1 થી 4 બપોરે કૂતરાય હુઈ જાય છે. વિચાર કરો. હા, કૂતરાય હુઈ જાય. અને કોઈ ભિખારીઓ ઊંધો કટોરો મૂકી દે, અટાણે ડુ નોટ ડિસ્ટર્બ. એક ભિખારી તો બિલ માર્યું કે 28% જીએસટી વધારે લેવામાં આવશે. અમારી બાજુ મેં કાકા ઉભા હતા કે હજી અમારા ગામમાં એસટી નથી પહોંચી, જીએસટી કેમ પહોંચશે? ચાલો એની વાત નથી કરતો અત્યારે. મારો મુદ્દો એટલો છે સાહેબ કે આપણે પ્રશ્ન થતા અટકી ગયા કે યાર મને આટલા ટકા એવા, માત્ર આપણે માર્કશીટ માટે ભણીએ છીએ. તો 10મા અને 12માના વિદ્યાર્થીઓ જે 12મું પૂરું કરીને જઈ રહ્યા છે, 10મું પૂરું કરીને 11 તરફ જઈ રહ્યા છે, એ બધા જ વિદ્યાર્થીઓને મારે એટલું કહેવાનું છે કે માત્ર માર્કશીટ માટે ભણશો ને તો જિંદગીમાં કોઈ દિવસ ક્યાંય નહીં પહોંચી શકો. યાદ રાખો. કારણ કે જે લોકો માત્ર માર્કશીટ માટે ભણે છે, બિલ ગેટ્સ ભણતો તો ત્યારે ક્યારેય ટોપર્સ નહોતો ભઈલા, અને અત્યારે દુનિયાના તમામ ટોપર્સ એને ત્યાં લાઈનમાં ઊભા છે સર્વિસ કરવા માટે. યાદ કરો. એક બાપે એના છોકરાને કીધું કે બેટા આજે તારું સાંજે રિઝલ્ટ છે. તે દિવસે ફોન નહોતા. તારું સાંજે રિઝલ્ટ છે? હા પપ્પા મારે રિઝલ્ટ છે, મને લઈ જશો તમે? તો બેટા હું મારી ઓફિસ હતી, આવતા આવતા સાંજ પડી જશે. એક કામ કર, હું તારી માર્કશીટ લઈ અને સાંજે આવશું, આપણે સાંજે પાર્ટી કરશું. તો કહો કે પપ્પા. મોબાઈલ હતા નહીં, ફોન હતા નહીં, લેન્ડલાઈન પણ નહોતો એ ઘરે. અને પછી પપ્પા સાંજે 6 વાગે આવ્યા. છોકરો 5 વાગ્યાનો દરવાજે ઊભો હતો કે મારા પપ્પા રિઝલ્ટ લઈને આવે, જલ્દી મારું 10માનું રિઝલ્ટ આવી જાય. અને સરસ મજાનું પપોડું વાળી અને પપ્પા માર્કશીટનું આવ્યા. ચાલો પાર્ટી. આપણે જાય છે હોટલમાં. અને મમ્મી, પપ્પા, ભાઈ, બેન બધા હોટલમાં ગયા. જમી લીધું. જમી લીધા પછી કેક મગાવી. કેક મગાવ્યા પછી કેક કાપી. કેક કાપ્યા પછી બરાબર છોકરાએ જમી લીધા પછી પૂછ્યું પપ્પા હવે રિઝલ્ટ તો આપો, માર્કશીટ તો બતાવો. બાપે હળવેક દિન માર્કશીટ આપી તો એમાં 2માં ફેલ હતો. છોકરો 2માં ફેલ હતો. એટલે છોકરો કે પપ્પા હું 2માં ફેલ છું અને તમે મને પાર્ટી કા આપી? એટલે ત્યારે બાપે એની માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા સફળતાને ઉજવતા શીખ એમ નિષ્ફળતાને પણ ઉજવતા શીખવાની હોય ને. બાપે બહુ સારા શબ્દો કીધા હતા ત્યારે કે તારી સફળતામાં જો મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ. તું ફેલ થઈ રહ્યો છે તો ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. ત્યારે એ છોકરાની આંખમાં આંસુ આવી ગયા કે પપ્પા પહેલી ને છેલ્લી વાર જિંદગીની ફેલ માર્કશીટ છે. હવે જિંદગીમાં તમે મારી ઉપર ગૌરવ લેશો ને એવો હું કાંઈક થઈને બતાવીશ. અને આ છોકરો બોલિવૂડનો સૌથી સારામાં સારો કેરેક્ટર અભિનેતા એટલે અનુપમ ખેર. આ એના જીવનની સત્ય ઘટનાની વાત છે. ને કીધા પછી વોટ્સઅપમાં ફરે છે. ગામમાં કઠણાઈ એવી છે, ગામમાં મારી વાતો ગામ મને વોટ્સઅપમાં મોકલે છે. આ તો કરુણતા કહેવાય ને સાહેબ. મને મોકલે પાછું નીચે લખે માર્કેટ મેં નયા આયા હે. તો મને સાલું એવું થાય કે આને નાકમાં તો ધૂંબો માર લઉં. ખરેખર વોટ્સઅપ પણ મેં કીધું એમ કે ઘરમાં મહેમાન આવે અને પેલા જય શ્રી કૃષ્ણ પૂછવાનો રિવાજ હતો. જય માતાજી, જય ભગવાન આમ કહીને આપણે ઘરમાં મહેમાનને બેહાડતા હતા. હવે મહેમાન ઘરમાં આવે ને એટલે પેલા પૂછે છે વાઈફાઈ નો પાસવર્ડ છે? ઓહો, આપણને એમ થાય કે આ મોબાઈલ વાપરવા આવ્યા છે કે આપણી ઘરે મહેમાન થવા આવ્યા છે. ખરેખર એ સમજાતું નથી. અને મેં તો મારા ઘરમાં વાઈફાઈ નો પાસવર્ડ જ એવો રાખ્યો છે કે તું તારું વાપર ને ભાઈ. મારા ઘરમાં તમે આવો ને એટલે હું વાઈફાઈ નો પાસવર્ડ આપું ને પછી તું તારું વાપર ને ભાઈ, આવું જોવો ને એટલે તમે ક્લિયર, તમે પછી તમારું જ વાપરો, મને અડો જ નહીં. વ્યવસ્થા રાખવી પડે છે. એક જગ્યાએ હું લગ્નમાં ગયો, ચાંદલો કરીને પછી આઈસ્ક્રીમ આપે. ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપે. મેં કીધું વાહ દોસ્ત આવો કંઈક રિવાજ છે તમારા કુટુંબમાં સન્માનનો? મને કે રિવાજ બિવાજ કાંઈ નથી, આ બીજી વાર ન આવે ને
200 જણામાં 400 જણાનો આઈસ્ક્રીમ પૂરો થઈ જાય છે. મને કે આહા ભેગું જ નથી થતું. એટલે એવા લોકો હોય છે ક્યારેક ક્યારેક અમારી સામે. પણ મારે એક વાતનો દોર જે તમારા સુધી મૂકવો છે એ છે દોસ્તો, કે તમારી ઉપર ભરપૂર આશા છે. કૃષ્ણા સ્કૂલ પરિવારને 8-10 વર્ષથી આ સ્કૂલ આટલી સરસ રિઝલ્ટ લાવી રહી છે, ત્યારે આ સ્કૂલને તમે માત્ર રિઝલ્ટ આપી દો, માત્ર 99 PR આપી દો, એ તો એક નાનકડું સ્ટેજ છે બોસ. ઇટ ઇઝ ગુડ, એમાં અભિનંદનને પાત્ર છો બધા તમે. પણ એથી આગળ કામ હવે શરૂ થાય છે. કારણ કે ગુજરાતમાંથી IAS, IPS, GPSC કે UPSC ના અધિકારીઓ જોજો, ટોટલ આખા ગુજરાતમાંથી 3 છોકરા, આખા ગુજરાતમાંથી 5 છોકરા. બધાને જેને પૂછીએ એને ચાલુ ડોક્ટર જ થવું છે. તમે જો બધાને જેને પૂછી લેવું કે આ ડોક્ટર થવું છે કે એન્જિનિયર થવું છે. અને લગભગ 50 વર્ષ પહેલા આઈન્સ્ટાઈને એવું કીધેલું કે એક સમય આવશે કે ઘરે ઘરે ડોક્ટરો ને એન્જિનિયરો હશે. ક્યાં જાશું બધા ડોક્ટર ને એન્જિનિયર થઈને? વિચાર તો કરો. એવું ન બને ક્યાંક 2035માં રેકડીયું લઈને ડોક્ટર નીકળે છે, કોઈ તાવ, મેલેરિયા, આવું નહીં થાય ને? ગાજર ફળીમાંથી 85 છે કે એ બેન ચિકનગુનિયા બોલો ભાઈ, આવું તો નહીં થાય ને ક્યાંક? કારણ કે દ્રશ્ય આપું છું તમને, મેડિકલમાં જવાવાળા જાજો જ તમ તારે. હું તો ખાલી તમને દ્રશ્ય, બધાને મેડિકલમાં જવું છે. સમજાય છે મારી વાત તમને? તો આ ક્યાંક 2035માં હવારના પોરમાં ગળામાં થેટોસ્કોપ નાખીને ડોક્ટર આપણે ઘર પાસે ઉભા ન હોય કે એક લઈ લ્યો ને ડાયરિયાની ગોળી, બેન બોણી નથી થઈ, છોકરા ભૂખ્યા બેઠા છે. ઓલો સાંઈરામ કહેતો હતો પણ મારા બાપા નો માયના મને ઉલાડીને MBBS માં નાખ્યો, અને 35 લાખ ભરીને નકરાને કાંઈ ન થાય કે ડેન્ટિસ્ટ કરી નાખો. સાહેબ, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે 3 ઇડિયટ માંથી ખરેખર શીખવા જેવી વાત હતી જે આપણે ન શીખ્યા. કે એની અંદર જે ટેલેન્ટ પડેલું છે, જે બાળકની અંદર પડ્યું છે, એ કાં તો શિક્ષક જાણી શકે, કાં એના ગુરુ જાણી શકે, અને કાં એના મા બાપ એને એની રીતે ઉગવા દો. જેટલા પણ પેરેન્ટ્સ બેઠા છો એને નમ્ર અરજ સાથે, વિવેક સાથે કહું છું કે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. આ ક્લિયર યાદ રાખજો. તમે ડોક્ટર નથી થઈ શક્યા એટલે ગમે એમ કરીને પ્રેશર કરીને એને ડોક્ટર બનાવો, અને એટલે જ કદાચ આ પ્રેશર જ એને સુસાઇડ સુધી લઈ જાય છે. ક્યાંક એને એની રીતે થવા દો, અને એને માથે હાથ મૂકીને એટલું કહો કે બેટા તું તારે કોશિશ કર, મેડિકલમાં તને એડમિશન મળી જાય ને તું સારો કે સારી ડોક્ટર થઈ શકે તો વેલ, હું તારી સાથે છું. પણ ઇનકેસ તું ડોક્ટર નથી થઈ શકો તો મારી એટલી, અને બહુ મોટી વાત ઇતિહાસમાંથી શીખવા જેવી હતી સાહેબ, કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટની વાત તમે કદાચ સાંભળ્યું કે મને ખબર નથી, પણ રાજા ફિલિપ જ્યારે આખું દુનિયા જીતીને આવે છે ને, ત્યારે ગ્રીસ આખું એનું સેલિબ્રેશન કરે છે. એનું સેલિબ્રેશન કરે છે એટલે શેરીની અંદર માણસો નાચતા હતા, કૂદતા હતા. એવા સમયે પ્રિન્સ જોવે છે, પ્રિન્સ ફિલિપ, કે મારો દીકરો કેમ દેખાતો નથી? 12 વર્ષનો એનો દીકરો એને દેખાતો નહોતો. એટલે એને એક માણસને બોલાવ્યો કે મારો સન ક્યાં છે? એટલે કે અંદર છે, રાજમહેલમાંથી બહાર સેલિબ્રેશનમાં આવવાની ના પાડે છે. તો કે ભાઈ, તો કે એ ખબર નથી, કઈ કહેતો નથી. મહારાણીને ના પાડી, અમને બધાને કાઢી મૂક્યા, મન નથી બોલાવતા, હું અંદર રહીશ. એટલે પોતે પ્રિન્સ ફિલિપ ઉતરે છે. સેલિબ્રેશન અડધું મૂકીને એના 12 વર્ષના દીકરા પાસે જઈને માથે હાથ મૂકીને પૂછે છે કે ભાઈ બેટા તું કેમ રડે છે? છોકરો રડતો હતો, અને ત્યારે એના 12 વર્ષના છોકરાએ એટલું કીધેલું કે ડેડી હું એટલે રડું છું કે તમે આખી દુનિયા જીતી આવ્યા, તમે મારા માટે કઈ બાકી જ ન રાખ્યું. હવે હું શું કરીશ? મારા માટે કોઈ મંજિલ જ બાકી ન રહી કે મારે શું જીતવાનું હવે. અને સાહેબ, ત્યારે એક સારા બાપે શું કરવું જોઈએ એની વાત આ પ્રિન્સ ફિલિપે કીધી. માથે હાથ મૂકીને એને પોતાના 12 વર્ષના છોકરાને એટલું કીધેલું કે બેટા મારે કાંઈ અપેક્ષા નથી તારી પાસેથી, બીઈંગ એ હ્યુમન ઓનલી, એક સારો માણસ બની બતાવ. અને ઈ છોકરો ત્યારે સમ લે કે તો ડેડી હવે હું જીવનમાં તમને છે ને કોલર ઊંચા કરવું પડે ને એવો રાજકુમાર, એવો રાજા બનીશ, અને ઈ આ ધરતીનો એક સારો રાજા વર્લ્ડમાંથી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ બને. ક્યારેક ઇતિહાસ વાંચજો, વોટ્સઅપમાંથી ટાઈમ મળે તો. તમને ટાઈમ નથી મળતો, મને ખબર, બહુ બિઝી હો છો, લાઈકો લેવામાં દેવામાં, અંગૂઠા મોકલવામાં, અંગૂઠા. સાહેબ, એટલે કહું છું ફરીને કે કેટલું બધું જાણવા જેવું છે જે તમે જાણતા જ નથી. સાહેબ, તમને અત્યારે વાંચવાના નામે તમારા એક મિનિટ 1 લાખ રૂપિયાની છે દોસ્તો. 12મું પૂરું થઈ ગયું એટલે હવે આપણે બહુ વાંચ્યું, એટલે હવે જસ્ટ ફોર એન્જોય એક આ નવો રોગ સાલા પિક્ચર વાળાએ કરી નાખ્યો. મેં પહેલા કીધું એમ, સલમાન ખાન, શાહરૂખ ખાન, દીપિકા કે કેટરીના તમારા રોલ મોડલ થઈ ગયા છે. ત્યાં જ પીન ચોટી ગઈ છે તમારી. સાહેબ, આજના એક સેમિનાર પછી તમે એટલું ક્લિયર યાદ રાખજો કે તમે તમારા રોલ મોડલ ચેન્જ કરો, તમારી લાઈફ ચેન્જ થઈ જશે. તમે ફોલો કોને કરો છો એ બહુ મોટી ઘટના છે. તમારે કોના જેવું થવું છે એ બહુ મોટી ઘટના છે. અને આપણે ત્યાં માથાકૂટ જ એ છે કે બધાને કોકના જેવું જ થવું છે.
3-4 છોકરાને પૂછવામાં આવ્યું તું કોના જેવો થાય છે? ઓલો કે હું સચિન તેંડુલકર જેવો ક્રિકેટર થાય. બીજાને પૂછ્યું તું? તો કે અમિતાભ બચ્ચન જેવો એક્ટર થાય. ત્રીજાને કીધું હું અક્ષય કુમાર જેવો એક્ટર થાય. ચોથું કે હું લતા મંગેશકર જેવી સિંગર થાય. આ બધાએ નામ આપ્યા. મારી સ્કૂલમાં એક છોકરાએ કીધું કે હું અજય થાઈશ. મેં કીધું અજય એટલે? મને કે હું ઓરિજિનલ અજય થાઈશ. આ બહુ મોટી વાત હતી બોસ. બાકી બધાને કોકના જેવું થવું છે. લતા મંગેશકર જેવું થવું છે, સચિન તેંડુલકર જેવું થવું છે, અમિતાભ બચ્ચન જેવું થવું છે. તમે ક્યાં છો આમાં? તમે ઓરિજિનલ ગામ તમારા નામે તમારી સાથે અટાણે વારે ઘડીએ જ્યાં પણ ઉભા રહીને તમે સેલ્ફી પડાવો છો. દોસ્ત લાઈફ તો એવી બનાવો, કેરિયર એવું બનાવો કે ગામ તમારી યારે સેલ્ફી પાડવા માટે તડાપડી કરે ને ત્યારે તમે જીતા કહેવા. ત્યારે આ પીઆર તમે મેળવા ને આનું ડેસ્ટિનેશન ઈ આવશે. આપણી ઘટના ઈ છે કે અને વોટ્સઅપના જેમ ફાયદા છે એમ ગેરફાયદા ગણાય છે. અમારા ઘરની બાજુમાં નામ નહીં લઉં, જગદીશભાઈ, એનો છોકરો ખોવાઈ ગયો જન્માષ્ટમીમાં. ગઈ જન્માષ્ટમીમાં ખોવાઈ ગયો. જગદીશ ટેન્શનમાં મારી પાસે આવ્યા. મને કે બાબો જડતો નથી, રોહન નથી જડતો. અરે મેં કીધું શું વાત કરો? લાવો રોહનનો ફોટો લાવો. રોહનનો ફોટો, પાસપોર્ટ. મેં મારી હાથે લખ્યું કે રોહન જગદીશચંદ્ર ઉપાધ્યાય, ઉંમર વર્ષ 8, ખોવાઈ ગયેલ છે, લાલ ટી શર્ટ પહેરેલું છે, જેને મળે એ તાત્કાલિક પહોંચાડો. આ નંબર 5000 રૂપિયા રોકડા આપવામાં આવશે. 2000 વોટ્સઅપમાં ગ્રુપ હોય, બધામાં હોય જ, મારે હોય. મેં સીધો ફોટો ફાટ કરીને સેન્ડ કર્યો. 2000માં સડસડાટ સેન્ડ થઈ ગયો 20 મિનિટમાં. રોહન તો એની મેળે બાજુના ઘરમાં હતો, કોક ત્રીજી શેરીમાં. ત્યાંથી પાછો આવી ગયો 2 કલાકમાં. પણ વોટ્સઅપ પાછું આવે. બીજે દિવસે સવારના પોરમાં રોહન નિશાળે જાય ને તો દૂધવાળો પકડીને ઘરે લઈ આવ્યો. જગદીશ કાકા લાવો 5000. કાકા કે પણ એ તો મળી ગયો છે. કે નહીં, તમે એ નથી લખ્યું, આ મને મળ્યો છે હું લેવો, તમે નો દો પાછો લઈ જવાને. 70000 રૂપિયામાં રોહન પડ્યો. 7 દિવસ સુધી રોહન ઘરની બહાર નીકળે એટલે કરિયાણા વાળો પકડીને ઘરે લઈ આવે. જગદીશ કાકા લાવો 5000. કઠણા ઈ થઈ કે પછી 7મા દિવસે રોહનને ગળામાં પાટી પહેરાવી પડી કે હું મળી ગયો છું. મને પાછા ઘરે મૂકવા જાશો તો મારા બાપા 1000ની જૂની નોટ આપશે. આવું બોર્ડ માર્યું. તો કહેવાનો અર્થ ગેજેટ્સના ગુલામ. એક સમય હતો કે ફિઝિકલી ચેલેન્જ થતી હતી પ્રજા. આપણે ત્યાં દિવ્યાંગ શબ્દ એક નવો આપ્યો, પણ શારીરિક રીતે વિકલાંગ હોય એને ફિઝિકલી ચેલેન્જ કહેવામાં આવે છે. અને અત્યારે સમયે હું જોઈ રહ્યો છું કે ટેકનિકલી ચેલેન્જ થતી જાય છે. આખી પ્રજા દર 10 મિનિટે આમ મોબાઈલ હોય. આમાં અત્યારે 20 જણાએ જોઈ લીધું મોબાઈલમાં કાંઈ છે નહીં ને. હવે તમારામાં જ કાંઈ નથી, તમારા મોબાઈલમાં શું હોય? આ સાલો એક રોગ લાગુ પડી ગયો છે, કાંઈ છે નહીં ને, કાંઈ છે નહીં ને. આ ઘટના. એટલે ગેજેટ્સના ગુલામ થતા અટકશો. અને તમારો ઈ સમય ગૂગલ ઉપર કેટલી બધી માહિતીઓ છે સાહેબ કે જે ખરેખર તમારા જીવનમાં ઉપયોગી છે, તમારા નોલેજ માટે કામની છે. પણ અમે બહુ ભાગશાળી પેઢી હતી કે અમારા જમાનામાં આ મોબાઈલ નહોતા, અમારા જમાનામાં કોઈ ટેબ્લેટ્સ નહોતા, ઇન્ટરનેટ જ નહોતું, અને મેદાન ઉપર ખૂબ રમતા હતા. તો ફરીને કહું છું કે તમારી સાથે ભણનારા તમારા મિત્રો છે ને, એ તમારી લાઈફમાં તમને કામ લાગશે. 4000 લાઈક તમારી હશે. મારા ફેસબુકને 1.5 લાખ લાઈક છે. સાચું કહું છું ઓનેસ્ટલી, હું નથી ચલાવતો, એક માણસ રાખ્યો છે. ટાઈમ જ નથી હોતો. જે લોકો આ ટોપ ઉપર બેઠા છે, જે મેનેજમેન્ટ કરે છે, કે જે દેશના ટોપ સ્થાન ઉપર બેઠા છે, એની પાસે ટાઈમ જ નથી ગામની પંચાયત સાંભળવાનો. ભાઈ, જો તમારે કામ કરવું હોય, લોકો તમારી વાત કરે. યાદ રાખો, મને કોઈ સવાલ પૂછેલો સાંઈરામ સક્સેસ કોને કહેવાય, ત્યારે મેં બહુ સીધો સટ જવાબ આપ્યો હતો કે લોકો તમને ફેસબુક ઉપર ગોતે એને સક્સેસ ન કહેવાય, લોકો તમને ગૂગલ ઉપર ગોતે ને એ તમારી સક્સેસ કહેવાય છે. તો એવું કંઈક કરી બતાવો કે લોકો ડોટ કરીને હવારના પોરમાં તમને ગોતે કે આ કઈ દુનિયામાં રહે છે, આ માણસ ક્યાં છે. સાહેબ, 1-2 સવાલો મારે તમને કરવા છે, પછી મારે એક મૂળ વાત ઉપર તમને આવું છે. અહીંથી ચોથી લાઈનમાં 1, 2, 3 ને ચોથી લાઈનમાં છઠ્ઠો જણ. હા ભાઈબંધ તું બધા. હા, એને માઇક આપશો કોઈ? ક્યાં ગયું માઇક? નથી હાલતું. સારું દોસ્ત, શું નામ છે તારું? કૃષ્ણપાલભાઈ. કૃષ્ણપાલભાઈ, સફળતા કેવી રીતે મળે? શું કરો તો સફળતા મળે? તમારી પાસે નાનકડી એક વાક્યમાં ડેફિનેશન આપો ને. શું કરો તો સફળતા મળે જિંદગીમાં? મહેનત કરવાથી સફળતા મળે. ઈ જ લાઈનમાં અહીંયા ભાઈબંધ તું ઉભો થા ને. યા, મહેનત કરવાથી સફળતા મળે. તમારી વ્યાખ્યા શું છે? શું કરો તો સફળતા મળે? ઈ જ વ્યાખ્યામાં સહમત છો? મહેનત કરો સફળતા મળે. હા ભાઈબંધ, છેલ્લો તું સિવાય બીજી કોઈ વ્યાખ્યા છે તારી પાસે? કોઈ નથી. ઉપર કોઈ ગર્લ્સ? સીધી બેસી ગઈ બધી. કેમ? કોઈ જવાબ આપો ત્યાંથી ઉપરથી. મહેનત કરવા સિવાય બીજી કોઈ રીતે સફળતા મળે? બીજી કોઈ વ્યાખ્યા છે સફળતાની કોઈની પાસે? સફળતા બીજી કોઈ રીતે આવે જ નહીં. આર યુ શ્યોર? પછી હું વાત કરું.
મહેનત સિવાયની બીજી કોઈ રીતે સફળતા મળે જ નહીં. રાઈટ, બેસી જાઓ. થેન્ક યુ. હા, યસ યસ વૈલા. વેરી નાઇસ, સરસ જવાબ છે. કોઈ અલગ વસ્તુ કરવાથી સફળતા નથી મળતી, વસ્તુને અલગ રીતે કરવાથી સફળતા મળે. એકવાર વધાવો એ ભાઈબંધને. હવે મારી વ્યાખ્યા તમને થોડીક આમ 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 નવી પડશે, અજાણી નથી સાવ, પણ મારું એવું માનવું છે કે સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. યસ ઓર નો? 12મા ધોરણનો તમે 3 જ કલાકનું પેપર હતું, યાદ કરો, જે લોકોએ પાસ કર્યું છે, કે 10મા ધોરણનું 3 કલાકના પેપરમાં કેટલા બધા કલાક ટીચર્સે તમને ભણાવ્યું, કેટલી કલાક તમે ક્યાંક ટ્યુશનમાં ગયા, કેટલી કલાક તમારી મમ્મી કે પપ્પા તમને લેવા ને મૂકવા આવ્યા, કેટલો હેડેક તમે ભોગવો, કેટલું વાંચ્યું, કોઈ ખૂબ સાલું આ પૂછાય એવું છે, આ ફિગર ભૂલાઈ ન જાય, ઓલો એમસીક્યુ ભૂલાઈ ન જાય. ત્યારે 3 કલાકમાં તમારા મેમરી સેક્શને જેટલું ઝડપથી રિકોલ કરીને ઓઈકું ને એના પીઆર છે. યસ ઓર નો? એવું કેટલું પણ હશે, એવા કેટલાય વિદ્યાર્થીઓ હશે, ટીચર્સને હું પર્સનલી પૂછવા નથી માંગતો, પણ ખાલી એટલી સમજી લઈ લઉં કે ખરેખર 95 પીઆર આવ્યા છે, એ બધા તો હોશિયાર હતા જ, પણ 2-4 વિદ્યાર્થીઓ એવા પણ હશે કે આના કરતા વધારે એને આવડતું હતું, પણ એ લખી નહોતા શીખ્યા. સાહેબ, એમ રાઈટ? એ લખી ન શીખ્યા અને એને પીઆર ન આવ્યા. આનો મતલબ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી બોગસ રીતે ફોલો આપણે કરી રહ્યા છીએ કે જ્યાં માત્ર મેમરી સેક્શનની પરીક્ષા છે, કેટલું આવડે છે એની પરીક્ષા જ નથી ભાઈ. આ છોકરીએ કેટલું આત્મસાત કર્યો આ વિષયને, આની એક્ઝામ જ નથી. સમજો, માત્ર કેટલું ઝડપથી એને ગોઈખું અને એને ઓઈકું. 3 કલાકમાં એને જે ઓઈકું ફટાફટ ફટાફટ બુલેટની જેમ, એની લેખન શૈલી કેવી ઝડપથી છે, એના જ પૈસા છે ને, એના જ પીઆર આવે છે ને, ક્લિયર કટ. હવે સમજવાનું તો હવેથી શરૂ થશે. 95 પીઆર પછી કોઈ કંપની તમને કદાચ આગળ બોલાવે, તમે કોઈ કોર્સ કરો, એન્જિનિયર થાવ, ડોક્ટર થાવ, વોટ એવર, જે કાંઈ ફેકલ્ટી તમને યોગ્ય લાગતી હોય, એ પછી જ્યારે તમે રિલાયન્સ કે એલએનટીમાં દાખલ થશો અને જ્યારે તમે ફિલ્ડ ઉપર કામ કરવા બેસશો ને, ત્યારે તમારો બોસ એ તમારો સર નહીં હોય, એ તમારા મમ્મી પપ્પા નહીં હોય, એ તમને ઠેકીને કહે છે કે શું 95% લઈને આયલા આવ્યા છો, આયલી આવી છો, આટલું કામ આવડતું નથી તમને, અને સાલી ત્યાં ગાળ લાગશે કે આ ગોઈખું ને એટલે નથી આવડતું. સમજાય છે મારી વાત તમને? ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક સર્વે પ્રમાણે 45% ડિગ્રી હોલ્ડરો નોકરીને લાયક નથી. આ મારા ઘરની વાત નથી કરતો. 45% ડિગ્રી હોલ્ડરો જે ડિપ્લોમા કરે છે, ડિગ્રી કરે છે, કે મેડિકલ લાઈનમાં છે, વોટ એવર, 45% લોકો ડિગ્રી મેળવી છે પણ એ નોકરી માટે સક્ષમ નથી. આવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક સર્વે કહે છે. આનો મતલબ કે સેજે એવું ન માનતા કે તમે 12મું કે 10મું પાસ કરી લીધું 98-95 પીઆર થી અને પછી તમે કોઈ કોર્સ કરી લીધો એટલે જેવા તમે બહાર પડ્યા ને એ ભેગા અનિલભાઈ અંબાણી ને મુકેશભાઈ અંબાણી તમારી રાહ જોઈને બેઠા છે કે આવતા રહ્યો ને, તમારી તો ક્યારની રાહ જ હતી. આવું સેજે નથી બોસ. એક્ઝામ પછીથી શરૂ થાય છે અને ત્યારે તમારે આ 95 પીઆર બેટા સાબિત કરવા પડશે કે હું જે 95 લઈને આવી ને, આ હું સમજીને લાવી છું, ગોખીને નહીં. ક્લિયર થાય છે? તો મારી વ્યાખ્યા એટલી છે કે 1 વર્ષની અંદર તમે જે એક્સપિરિયન્સ મેળવો ત્યાંથી તમને સક્સેસ મળી. સો સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. આ નાનકડી વ્યાખ્યા જરાક એક્સટેન્ડ કરું છું. એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ. સમજાય છે? કે તમે 3 વખત દાખલો રાખ્યો હોય ને સાહેબે તમને ગગલાવી નાખ્યા હોય કે આ ખોટો હે, ભૂત જેવા, તને કેટલી વખત આ સમજાવ્યું, આમ નથી લખવાનું, ત્યારે બહુ બેડ એક્સપિરિયન્સ થયો કે સાલું આટલી મહેનત કરી અને આ 10 માંથી 4 માર્ક કેમ આવ્યા. આવું થયું હશે ને? હું તમને તમારી ભાષામાં સમજાવું છું. સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ. આ વ્યાખ્યા 1.5 લીટીની જરા ક્લિયર કટ યાદ રાખજો. સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ. અનુભવ વગર કોઈને સફળતા મળતી જ નથી અને અનુભવ હંમેશા ખરાબ અનુભવમાંથી જ મળે છે. અનુભવ એક એવો દાંતિયો છે જે તમારા માથાના બધાય વાળ વ્યા જાય ને પછી તમને પ્રાપ્ત થાય છે બોસ. આપણે ખરાબ એક્સપિરિયન્સ માટે તો તૈયાર જ નથી બોસ. આપણે નાપાસ થવા માટે તો તૈયાર જ નથી કે નાપાસ થઈ ગયા પંખે લટકી જાઓ, હવે હું મોઢું હું બતાવીશ. સો ક્લિયર કટ વાત કરું છું તમારી સાથે આજ કે જેને પીઆર આવ્યા છે, જે પાસ થઈ ગયા છે, એની એક્ઝામ બીજી રીતની શરૂ થાય છે કે માત્ર જો રટ્ટા મારીને, માત્ર ગોખીને, મશીનની જેમ તમે કામ કર્યું હશે તો તમે બહુ મોટી રીતે ફેલ થવાના છો. અને જ્યારે તમે ફેલ થશો ને ત્યારે તમને સાંઈરામ દવે યાદ આવશે. યાદ રાખો, તમારા કરતા સુંદર છોકરીઓ કેટરિંગ સર્વિસમાં પીરસતી હોય છે.
લેસો અંકલ સર એટલે ખાલી ચહેરો સુંદર બનાવવા માટેની મહેનત કરશો તો જિંદગીમાં કાંઈ નહીં મેળવી શકો. ફરીને કહું છું કે સિક્સ પેક બોડી ને સિક્સ પેક બ્રેઇન બનાવો તો આખી દુનિયા તમારા કદમોમાં હશે. સાહેબ, લતા મંગેશકર બહુ સુંદર છે એટલે એના ગીતો આપણે નથી સાંભળતા, પણ બોલી કોકની સાથે ઓર્કેસ્ટ્રામાં ઓર્ગન વગાડવા વયો જાય અને ભારતને ઓસ્કર એવોર્ડ અપાવે, ભારતના સારામાં સારા સંગીતકારમાં એનું નામ આવે. આજે 142 દેશમાં જેની રામકથા લાઈવ હું તમે સાંભળીએ છીએ. પૂજ્યપાદ મોરારી બાપુ 10મા ધોરણમાં 3 વાર ફેલ થયા સાહેબ, 3 વખત ફેલ થયા. અને રેડિયો સ્ટેશન આકાશવાણી રાજકોટની અંદર હરિકથા એક પેલા આવતી આખી એનું ઓડિશન આવતું. એ હરિકથામાં એમ કીધું કે તમે નહીં ચાલો. ઈ મોરારી બાપુની અત્યારે 148 દેશમાં લાઈવ કથા દુનિયાના માણસો સાંભળે છે. હું તમને ફેલ માણસોના ઉદાહરણ એટલે આપું છું કે હું નથી ઈચ્છતો કે તમે કોઈ ફેલ થાવ. તમે ક્યારેય થવાના જ નથી મારી આ 1 કલાકની આ સેશન સાંભળ્યા પછી. કારણ કે જ્યારે પણ આ જિંદગીમાં તમારી સામે આ પ્રશ્નો આવશે ને ત્યારે હું એક માસ્ટર કી તમને આપતો જવાનો છું અહીંથી, કે એ માસ્ટર કી તમારી પાસે હશે. મારી આ 3 વાક્યોની વાત તમને યાદ આવશે. તમે જિંદગીમાં કોઈ દી ડિમોરલાઇઝ નહીં થાવ, જિંદગીમાં તમે કોઈ દી દુઃખી નહીં થાવ, જિંદગીમાં તમે કોઈ દી પંખે નહીં લટકાવ. આની મારું તમને પ્રોમિસ છે. પણ આ વાતને જો તમે સ્વીકારો આવી રીતે તો કે ભાઈ આજુબાજુમાં ફેલ થઈને જ માણસો સફળ થયા છે. એક સમયે ધીરુભાઈ અંબાણી જીનીવામાં પેટ્રોલ પંપ પર નોકરી કરતો હોય અને એ સપનું જોવે કે ભાઈડો એક દી આવી પેટ્રોલિયમની કંપની કરી બતાડશે, એ રિલાયન્સની ભેટ આપી શકે. સાહેબ, એક પિક્ચરના 2.5 કરોડ લેનાર રજનીકાંત બસમાં કંડક્ટર હતો. કેન યુ બિલીવ? કંડક્ટર તરીકે ઉલાળીને ચશ્મા પહેરતો હતો અને ઉલાળીને સિગરેટ પીવાની એક સ્ટાઇલ એક ડાયરેક્ટર જોઈ જાય અને એને બ્રેક કરે કે બ્રેકિંગ આપે કે તું એક રોલ કરીશ નાનો એવો, અને સાઉથની એક ફિલ્મમાં એને રોલ મળે અને અત્યારે સાઉથના ભગવાનની જેમ રજનીકાંત પૂજાઈ જાય. વિચાર તો કરો તમે. અમિતાભ બચ્ચનને અલ્હાબાદ આકાશવાણી સેન્ટર પરથી ફેલ કરવામાં આવે કે આવો ઘોઘરો અને ઘેરો અવાજ ન ચાલે. મિસ્ટર અમિતાભ બચ્ચન, યુ આર ફેલ ઇન એ એન્કર ઓડિશન ટેસ્ટ. એક સામાન્ય એન્કરના ઓડિશન ટેસ્ટમાંથી અમિતાભ બચ્ચન ફેલ થાય અને પછી એને કહી દેવામાં આવે અલ્હાબાદની આકાશવાણી સ્ટેશનની બહાર અડધી ચા પીતા પીતા રોવા માંડે કે તેજી બચ્ચન મારી માં, હરિવંશરાય બચ્ચન જેના નામની મધુશાલા ઉપર આખું હિન્દુસ્તાન પડકારા દે છે અને સાલો એના છોકરો એન્કરની ટેસ્ટમાં ફેલ થાય. ત્યારે આકાશવાણીની બહાર એક અમિતાભ બચ્ચનનો જન્મ થાય જે સુપરસ્ટાર તરીકે મને તમને મળે. So this is the bad experience. હું આ વાત એટલે કરી રહ્યો છું કે આ બધા જ મહાન માણસો જે આપણી આજુબાજુમાં બહુ મોટું વિશાળ આમ કદ ધરાવે છે, આ બધા અને હાવ નજીકનો દાખલો કે વડનગરના રેલવે સ્ટેશન ઉપર ચા વેચવા વાળો એક છોકરો ભારતનો વડાપ્રધાન થઈને બતાવે. આથી મોટો દાખલો કેવો હોય બીજો આપણા? આ તો આપણી આમ નજર સામેથી ગયા ને. આ માણસ તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દિલ્હી સુધી પહોંચ્યો આ માણસ. ત્યારે વિચાર તો કરો કે આ બહુ સામાન્ય ઘટનાના માણસો હતા અને આ બધાના જીવનમાં એવી ખતરનાક નિષ્ફળતાઓ આવી અને છતાં એને અતિક્રમી અને આ લોકો એના ટોપ ઉપર પહોંચ્યા. મતલબ માનસિક રીતે તૈયાર રહ્યો. એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ, સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ. આ વાત એવી છે કે ખાલી ખરાબ પ્રસંગો માટે તૈયાર રહેવું એટલે નેગેટિવ જ વિચારે કરવું. ના હું તો નપાસ જ થાય અને હું તો આવું નથી વિચારવાનું કહેતો હું, પણ જ્યારે કોઈ આવી ઘટના આવે ત્યારે આ 3 વાક્યોની તમને માસ્ટર કી આપું છું. આ માસ્ટર કી તમારું લાઈફ બદલાવી નાખશે. જેટલા 10મા 12મા પૂરા થઈ ગયેલા કે છો એ બધા માટે આ કામ લાગે એવું છે. સૌથી ઘટના એ છે, એક જણાને મેં પૂછેલું મેં તે કોઈ દી પ્રેમ કર્યો? મને કે હા સાહેબ દરેક વખતે મેં જ કર્યો. દરેક વખતે મને કે મેં જ કર્યો. હવે ઘટના એ છે કે આખી જનરેશનનો તમારો પ્રોબ્લેમ ક્યાં છે કે તમારી પાસે ગેજેટ્સ આવી ગયા એટલે તમારી પાસેથી બુકો વહી ગઈ. તમારી પાસે તમારા મિત્રો બનાવતા તમને આવડતા નથી. પાછું અધૂરામ પૂરું તમે એકના એક સંતાન હોય એવા હાથ ઊંચો કરો તો મા બાપનું એકનું એક સંતાન હોય, દીકરો કે દીકરી એક જ હોય ઘરમાં. વાહ, આટલા લોકોએ તો ખાસ મારી વાત બહુ સિરિયસલી યાદ રાખવાની છે. કારણ કે તમારે ભાઈ નથી, સગો ભાઈ નથી, સગી બેન નથી, એટલે બેનની ફિલિંગ જ નથી. કોઈ પણ જગતની સ્ત્રી માટે તમને બેનની ફિલિંગ જ નથી. જેને એક જ દીકરી છે એને ભાઈની ફિલિંગ જ નથી કોઈના માટે. સમજાય છે? આ સમાજનું કેવડી મોટી ખતરનાક ઘટના. હવે તમે તમારા દાદાનું રેશન કાર્ડ જોજો. તમારે ખાલી આજે જઈને કરવાનું શું, દાદા તમારું રેશન કાર્ડ બતાવો તો 4 ભયું, 3 કાકા, 2 મોટા બાપુ ને 2-3 તો ગુજરી ગયા હોય પાછા એમાંથી. 40 જણાનું આમ ભૂકા કાઢ નાખે એવું ઘેઘુર કુટુંબ. આવડું મોટું કુટુંબ થાય ને તઈ એને સમૂહ કુટુંબમાં લગ્નની અંદર તમે દાંડિયા રસ રમી શક્યા નગર 3 જણા હો તમે ઇનમિન. હવે 20-25 વર્ષ પછી લગ્નની ઘટનાઓ શું થશે ઠુમર સાહેબ લખી લેજો. આ એકના એક છે ને, જો એ તમે મિત્રો બનાવવામાં ફેલ જાશો, જો તમે ગેજેટ્સના ગુલામ રહેશો, તો આ જેટલા એકના એક છો ને, તમને બેન તો છે નહીં, તમને ભાઈબંધ બનાવતા આવડતા નથી, કારણ કે તમારે તો મલેશિયાનો દુબઈના અંગૂઠા મેળવવા છે.
હવાઈ ચોકમાં રહેનારા કોઈ ભાઈબંધારે બેહીને તમે ક્યાં ચા પીધી ભાઈ? વડલાની નીચે કોલેજ કેમ્પસમાં છોકરા છોકરીઓ બેઠા હોય છે પણ પોતપોતાના મોબાઈલ લઈને. આ સીન મને ખૂંચે છે એટલા માટે કે છોકરા છોકરી બેઠા છે કે ચાર મિત્રો બેઠા છે તો એ પર્સનલ સામે વાત નથી કરતા. આજે એક ભાઈબંધને બીજા ભાઈબંધની કઈ વસ્તુ ભાવે છે એની ખબર જ નથી, એને કયો કલર ગમે છે એ ખબર જ નથી. એ તો એને કોક ઓલો છે ને ઓલી ઓનલાઈન છે, ઓલો ઓનલાઈન છે, એને બતાવવો છે મેસેજ કે આ વડલા હેઠળ બેઠા છે. સી આપણે કેવી રીતે કે આ લાખોટા તળાવમાંથી પાણી આવે છે એ તમારે પીવું જ નથી, તમારે તો બરોડાથી મગાવ્યું છે. સમજાય છે? બરોડાના તળાવનું પાણી અહીં સુધી પોકશે ને ત્યાં તો પાણી હુકાઈ ગયું હશે ને તમારી તરસે મરી ગઈ હશે. મારા વાલા, લાખોટાને હાચવો. લાખોટા ઇન ધ સેન્સ જે તમારી આજુબાજુમાં છે એમ તમને તમારા મા બાપ કેટલો પ્રેમ કરે છે. જે મા બાપે 20-20 વર્ષ સુધી આમાંથી જેના મા બાપ ગ્રેજ્યુએટ ન થયા હોય એવા મિત્રો હાથ ઊંચો કરશો. 50% ગ્રેજ્યુએટ ન હોય, 50%થી વધારે. સાહેબ તમને એટલે આવી મોંઘી દાટ સ્કૂલમાં ભણાવે છે, આ કપડા તમારા મા બાપે નથી પહેર્યા, એ ભણતા એ ગ્રેજ્યુએટ નથી થઈ શક્યા, એને ભણવું તું ભાઈ. પણ ખેતી કામ એટલું હતું, ઘરમાં ગરીબાઈ એટલી હતી, ઘરની વ્યવસ્થાના ભાગરૂપે તેથી એના અમારા દાદા પાસે એટલા રૂપિયા જ નહોતા કે આવી કોઈ સ્કૂલો નહોતી કે જ્યાં આવી રીતે છોકરા ભણાવી શકે અને કોઈ સ્કૂલે આવી રીતે 21,000નો ચેક દીધો હોય. આવું અમારા જમાનામાં હતું જ નહીં સાહેબ. તો તમારા દાદા કે બાપુજી કે બા ગ્રેજ્યુએટ નથી થઈ શક્યા એટલે એને સપના છે કે અમે જે નથી ભણી શક્યા ને ત્યાં અમારા છોકરા ભણે, અમે જે ન થઈ શક્યા હોય. તો આ મા બાપ તમારી પાસેથી એક અપેક્ષા રાખે છે, એમાં એ સેજ પણ ખોટા નથી, એ વધારે પડતી અપેક્ષા રાખે. ત્યારે મા બાપ સાથે પૂરા વિનમ્રતાથી કહેજો કે મમ્મી પપ્પા હું તમારો દીકરો છું, હું કદાચ ડોક્ટર નહીં થાવ, હું કદાચ એન્જિનિયર નહીં થઈ શકું, તો તમે કોલર ઊંચો કરી શકો ને એવો સારો માણસ બનીને બતાવીશ. આટલું પ્રોમિસ તો આપી શકો ને બોસ? હું એક તમારી દીકરી તરીકે કુટુંબમાં તમારે કોઈ દી એમ નહીં કેવું પડે કે અરે આ ભાઈની દીકરી છે ને, કારણ કે એ બહુ ઘટના છે મોટી, ફલાણા ભાઈની દીકરી ભાગી ગઈ એટલે છાપામાં રોજ નોબતમાં કે ગુજરાત સમાચારમાં સમાચાર આવે કે આ એટલે એ એક દીકરીઓને જન્મ આપવા તૈયાર નથી ને સમાજ, એના મૂળમાં ક્યાંક આ કારણ પણ છે. એટલે જેટલી પણ દીકરીઓ અહીં મારી વાત સાંભળે છે ને કહું છું કે પછી કદાચ હજી બીજી વાર ન આવી શકું તમારી પાસે, તો તમને કહું કે જીવનમાં જ્યારે પણ તમારે જીવનનો કોઈ મોટો નિર્ણય કરવાનો આવે ને ત્યારે ભાગીને લગ્ન ન કરતા જાગીને લગ્ન કરજો. કારણ કે તમારા મા બાપે બહુ મોટા સપના સેવ્યા છે. તમારા 20 વર્ષ જે દીકરીને ખભા ઉપર બેહાડીને મોટી કરી હોય, નાનકડી દીકરો હોય એને ખાંડું મીઠું રમાડ્યો હોય, એને લાખોટા ફરતે ચક્કર મરાવ્યા હોય, 5 રૂપિયાના ફુગાથી માંડી અને 500 રૂપિયાના પીઝા સુધી છોકરો માગે એ વસ્તુ તમારા મા બાપે તમને આપી હોય, ત્યારે એની ફરજ થાય છે, તમારી ફરજ થાય છે કે એટલીસ્ટ તમારા માટે દીકરો કે દીકરી જોવાનો એક ચાન્સ એને આપો. હવે પપ્પા હું પ્રેમમાં છું અને તમારે ને મારે જનરેશન ગેપ છે, હવે આ નહીં જામે, તમે અમારી ફિલિંગ્સને નો સમજો. લે હા હા તારી ફિલિંગ્સ ને તને આ ફિલિંગ્સનો ખબર નહોતી ને તેદુનો તારી વાંહે ખર્ચો કરું છું બાપા એમ કહે. પછી સિંહણ પાસે જઈને ઉંદરડાએ કીધેલું વિલ યુ બી માય વેલેન્ટાઇન? વેલેન્ટાઇન ડે આવે ત્યારે થાય ને બધું, આવું બધું બહુ થાય સ્કૂલ કોલેજોમાં, વિલ યુ બી માય વેલેન્ટાઇન. એટલે સિંહણે એટલું જ કીધું કે તારું ડાચું તો જો. તું સિંહણને કહેશ હેપી વેલેન્ટાઇન? કે હા કે વિલ યુ બી માય વેલેન્ટાઇન? સિંહણે એટલું જ કીધું કે તારું ડાચું તો જોઈ કે એક ફડાકા ભેગો તારો નાસ્તો કરી જાય શું કે. એટલે ઉંદરડાએ બહુ જોરદાર જવાબ આપ્યો કે તું ડાચા સામે જો માં ડેરિંગ સામે જો, ડેરિંગ સામે જો. એટલે સાહેબ પ્રેમમાં ડેરિંગ રાખો છો, આના કરતા જેટલા પણ યુવાન દોસ્તો બેઠા છો ને એને એક જીવનનો મંત્ર આપું છું કે વ્યક્તિને વેલેન્ટાઇન બનાવવા કરતા એકવાર લાઈફમાં તમારી કારકિર્દીને વેલેન્ટાઇન બનાવો. તમારા સપનાને કે તમારા મા બાપના સપનાઓને વેલેન્ટાઇન બનાવો. ગુલાબ વાળા કે ગુલાબ વાળીઓ જો લાઈનમાં ન ઉભી રહે તો હું મૂછ મુંડાવી નાખું દોસ્ત તમારી પાસે. થોડીક વધારે તાલી પાડો તો પાણી પી લઉં. કઠણાઈ એ છે કે આપણે અત્યારે જે જીવી રહ્યા છીએ ને, એક વાક્ય અંગ્રેજીનું બહુ કામ લાગે એવું છે તમને, વિચ લાઈફ યુ આર લિવિંગ બિલિયન્સ ઓફ પીપલ આર ડ્રીમિંગ. સમજાણું ન સમજાણું ગયું ઉપરથી? વિચ લાઈફ યુ આર લિવિંગ બિલિયન્સ ઓફ પીપલ આર ડ્રીમિંગ. કેટલા છોકરા હશે જામનગરમાં કે જેનું સપનું હશે કે કૃષ્ણા ઇન્ટરનેશનલમાં એડમિશન મળે ને તો આપણે ભણવું છે. આવા કેટલાય ઝૂંપડપટ્ટીના છોકરાઓને એના બાપ પાસે પૈસા નહીં હોય સાહેબ,
એટલે એ ભણવા માટે રહી જાય છે, તમને એડમિશન મળે છે. કેટલા મા બાપના સંતાનોના અરમાન રહી જતા હશે કે આવી સ્કૂલમાં ભણવા મળે, આવા ઓડિટોરિયમમાં બેસવા મળે, 3 ટાઈમ જમવાનું મળે, એસી ગાડી મળે. જે તમને અટાણે મળી રહી છે, જે લાઈફ તમે જીવી રહ્યા છો ને, બિલિયન્સ ઓફ પીપલ, કરોડો સંતાનોને આ દેશમાં નથી મળતી. પણ સાલું તમને જે મળે છે ને એની કિંમત નથી થતી સાહેબ. તમને જે નથી મળતું ને એની તમને સતત ચિંતા રહે છે. તો મારા મા બાપ દુનિયાના બેસ્ટ મા બાપ છે. આ પળે પળ તમને જ્યારે ફીલ થાય ને ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને હર્ટ નહીં કરી શકો. અને યાદ રાખજો, લાઈફમાં તમે તમારા મમ્મી પપ્પાને ક્યારે હર્ટ ન કરતા હો અને સવારના પોરમાં એને પગે લાગીને ઘરમાંથી નીકળતા હો, દુનિયાના કોઈ મંદિરમાં દીવો કરવા જવાની તમારે જરૂર નથી. બ્રાહ્મણના દીકરા તરીકે ના પાડી દઉં. માત્ર ને માત્ર તમારા મા બાપ, કારણ કે તમારા માટે સતત પ્રાર્થના કરે છે. તમારા મા બાપ સ્કૂટી ઉપર અડધી કલાક દીકરી લેટ થાય ને તો બાપને ચિંતા હોય છે કે કેમ તું બેટા મોડી થઈ. એમાં ચિંતા છે, એની માને ચિંતા હોય છે. એ ચિંતાને તમે વેવલા વેળા ગણી નાખો છો. હવે મમ્મી તું શું યાર વારે ઘડીએ ફોન કરી રાખા, મને ખબર ન હોય, હું આવી જવાનો હોય ને. હૈસે ભાઈ તું જુવાન થયો છો ને એની તને ખબર નથી, અમને તો ખબર છે ગામ કેટલું શેતાન છે. કારણ કે તું ક્યાંક એક સિગરેટનો ચસ્કો તને ડ્રગ્સ કે હેરોઇનના રવાડે ચડાવી દેશે, એક ભાઈબંધ તને કોઈ નોનવેજની રેકડીએ લઈ જશે, તો ફરી ફરીને કહું છું, જસ્ટ ફોર ફન નામનો નવો રોગ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અને આ પિક્ચરો દ્વારા અને આ ફોરેનની સંસ્કૃતિ દ્વારા મૂકવામાં આવે છે કે જસ્ટ ફોર ટેસ્ટ બોસ. એક વખત નોનવેજ ખાવામાં શું બોસ, એક વખત જરાક બિયર પીવામાં શું વાંધો, એક વખત જરાક ખાલી જગ્યામાં શું વાંધો. સાહેબ યાદ રાખજો, પતનનો રસ્તો ઢાળવાળો છે અને ચીકણો પણ છે. એક જ વખત લાઈફમાં ભૂલ એક જ વખત થાય ભઈલા. સો ક્લિયર કટ યાદ રાખજો કે ભારતના સંતાનો છો, તમારી જ્ઞાતિના કુંડાળામાંથી બહાર નીકળજો. 29 દેશમાં 3 પાસપોર્ટ પૂરા કર્યા. મારી વાત એટલે કરું છું કે તમારી સામે ઊભો છું અને ગૌરવ સાથે કહી શકું છું કે 29 દેશની અંદર 3 પાસપોર્ટ પૂરા કર્યા પછી મને કોઈ દેશના કોઈ ધોળિયાએ એમ નથી પૂછ્યું કે તમારી કોમ કઈ છે, તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો. મને માત્ર દુનિયા, લંડન, દુબઈ, મસ્કત, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ કે ઓસ્ટ્રેલિયાના ધોળિયાઓ હિપ્નોટાઇઝ એટલે જ યુ આર એ કોમેડિયન, ગ્રેટ જોબ. એને આટલું જ કીધું. તમને આવડે છે શું એનાથી જ દુનિયાને મતલબ હોય છે, તમારી કોમથી કોઈ મતલબ નથી હોતો. એટલે અત્યારે તમે જે કુંડાળામાં ઊભા છો, હું બ્રાહ્મણ છું, હું વાણિયો છું, હું લુવાણો છું, હું પટેલ છું, હું દરબાર છું ને, આ બધું કામ ક્યાંય નથી લાગવાનું. હા, એક વખત ટોપ ઉપર જઈને બેસશો ને એટલે તમારી આખી જ્ઞાતિ આટલા સીલ લઈને તમારા સન્માન કરવા ન આવે તો મને કહેજો કે ભાઈ આ અમારો ડોક્ટર છે, આ અમારી કલેક્ટર છે, આ અમારી કમિશનર છે, અમારી જ્ઞાતિનું ગૌરવ છે. સાહેબ તો અટાણે જ્ઞાતિના કુંડાળ કોઈ પણ, અને યુવાનો સૌથી વધારે જ્ઞાતિના હાથા બની જાય છે ત્યારે તમે તમારી એક સમજ ડેવલપ કરો, તમે તમારા સપનાઓ ડેવલપ કરો. આ વાત કરતા કરતા જે માસ્ટર કી મારે તમને આપવી છે એ છે કે તમે તમને પ્રેમ કરો. આ કોકને પ્રેમ કરવા પાછળ જે દુઃખી થાવ છો ને, સૌથી વધારે એક કામ તમારે, હવાના પોરમાં ટૂથબ્રશ કેટલા કરે છે ભાઈ? આ કઈ સવાલ છે યાર પૂછવા જેવો? બધા કરતા જ હોય ને, તમે બધા હાથ ઊંચો કરો છો. ટૂથપેસ્ટ 2 જ કામ કરે છે અત્યારે બધા, એક ટૂથપેસ્ટ કરે છે અને બીજો કોપી પેસ્ટ કરે છે. ખબરમાં ખબર છે ને, મેસેજ આવે એ ભેગો તરત જ આવે ને, એની મજા લીધા વગર આ ફોરવર્ડ કોને કરવું ખબર છે ને, એ જ વિચાર હોય આ કોને મોકલું તરત જ. અરે ભાઈ આ મેસેજને રાખને, તારી પાસે હાચવીને, આને માણને. એમ ફરી ફરીને કહું છું કે ચાણક્યે 2300 વર્ષ પહેલા એક સૂત્ર આપેલું કે જો તમે અત્યારે અને આજે સુખી ન હો તો લખી લેજો તમે આવતીકાલે કોઈ દી સુખી નથી થવાના. આ ચાણક્યનું સૂત્ર બહુ વાંધો નહીં, તાલી ન પાડો તો ઇટ્સ ઓકે, હવે એકારે પાડી લેજો પછી. જો તમે આજે સુખી ન હો, કૃષ્ણા સ્કૂલમાં તમે જો સુખી ન હો, તમારી પાસે એક્સક્યુઝ બહુ છે, માણસો પાસે, બધા પાસે. પોતે જયારે ફેલ થાય ને, સાહેબ બરાબર ન થાય, સાહેબે છેલ્લે બહુ ભણાયું નહીં મોટા, સાહેબ છેલ્લે હાવ ટીંગાડોળી કરી, એમાં મને ઓછા પર્સન્ટેજ આવ્યા. મૂળ તું કંઈક બીજું જોવામાં પડ્યો હતો. મારા ઘરની સામે એક ભાઈના દીકરો, એને મેં કીધું, એને ખીજાતા હતા કે જો આમ જો સામે વાળાની દીકરી સામું જો 98 PR લઈ આવી, એની સામું જોવો કે એની સામું જોવામાં જ મારે 70 PR આવ્યા. હવે બિચારા, એટલે ફરી ફરીને કહું છું દોસ્તો કે લાઈફમાં જ્યારે એવો કોઈ નિર્ણયાત્મક તબક્કો આવે ત્યારે તમારા મમ્મી પપ્પાના પ્રેમને એક ત્રાજવામાં મૂકજો, તમારી સાથે જોડાયેલા તમારા પરિવારના પ્રેમને એક ત્રાજવામાં મૂકજો, તમને દિલ ફાડીને પ્રેમ કરનારા તમારા મિત્રોના પ્રેમને એક બાજુ મૂકજો, અને પછી એની સામે એકાદ જણા કે એકાદ જણીનો લાગણીનો પ્રેમ વધી જાય, આવું પોસિબલ જ નહીં પડે. પણ આ તમે છે ને ત્રાજવું મૂકશો ને, ત્રાજવું મૂક્યા વગર જે નિર્ણય થયા છે ને એ ઓલા પ્રેમી પંખીડાવાળા, અને 3 વર્ષમાં દુઃખી થાય છે. આપણા વડીલો જોવા નહોતા ગયા, યાદ કરો, દાદા દાદી કન્યા જોવા નહોતા ગયા,
એને પૂછી લેવું તમારે, દાદા તમે કોઈ જોવો ના લો ના, અમે તો ઘૂંઘટ ઊંચો કર્યું ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. દાદા દાદી એટલે ક્યાં હતું સાહેબ જોવા જાવ? આ તો બધું અમારી પેઢીથી આવ્યું. 30 વર્ષથી, છેલ્લે 25-30 વર્ષથી કન્યા જોવા જવાની સિસ્ટમ થઈ, સગાઈમાં ઇન્ટરવ્યુ લેવા જવાની સિસ્ટમ થઈ, હતી જ નહીં સાહેબ. અને છતાંય આપણા દાદા દાદીના દાંપત્ય જીવન અત્યારે છે ને મમ્મી પપ્પાના છે એના કરતા પ્રસન્ન દાંપત્ય જીવન હતા. યસ ઓર નો? દાદી માએ કોઈ દી દાદા વિશે કાંઈ જેવી તેવી વાત તમે નહીં સાંભળો. 80 વર્ષના દાદા આવે છે અને કદાચ 78 વર્ષના દાદી માં છે. એક વખત ખાલી દાદી પાસે બેસીને દાદાનું જરાક વાટ જોજી, એટલે એ છે ને સોપારી ખાતા એમ તું કઈ ડાય સાચી નહીં, તાર દાદા ભલે થોડા ગરમ મગજના છે પણ તાર દાદા એટલે તાર દાદા. કહેવાનો અર્થ કે કોઈ એને મા બાપની ચોઈસ ઉપર આખી જિંદગી ભરોસો રાખ્યો. 100% તો દાદા દાદી એ ફિટ ન થયા હોય સાહેબ, પણ એને ડિવોર્સના કેસ એટલે ન કર્યા કે આપણા દાદી કે આપણા દાદાને પોતાની સ્વતંત્રતા અને પોતાના ઈગો કરતા કુટુંબની આબરૂ વધારે મહત્વની હતી. તો તમે ભારતની ધરતી ઉપર જન્મેલા છો, તમારી કોમમાંથી બહાર નીકળો, તમારા ગામમાંથી બહાર નીકળો. આ નાના નાના કુંડાળા તમને રોકી રહ્યા છે. અને યાદ રાખો દોસ્તો કે લંડનના અને અમેરિકાના ધોળિયાઓને જેથી કપડાં પહેરવાનું ભાન નહોતું ને તેથી હિન્દુસ્તાનની ધરતી ઉપર રામ રાજ્યની સ્થાપના હતી. કેમ ભૂલી જાઓ છો? દુનિયાની બજારે જેથી હોનું જોયું નહોતું ને તેથી આખે આખી નગરી હોનાની દ્વારિકામાં કૃષ્ણ પરમાત્માએ બનાવી હતી. કેમ ભૂલી જાઓ છો સાહેબ? માર્કેટમાં કોઈ હોનું જોયું નહોતું. ત્યારે ફરી ફરીને કહું છું, અને કૃષ્ણભાઈથી શીખવા જેવી ઘણી બધી વાતો હતી. આપણે બધા છોકરાઓને તમે જોયું, આપણે છોકરો કોઈ 3 છોકરી વચ્ચે બેઠો હોય, આપણે તરત જ કાનુડા જેવો છે બાકી વચમાં જ બેઠો હોય. આ છોકરાઓને બધાને કાનુડા જેવું થવું બહુ ગમે. અને પુરુષો જેટલા વડીલો બેઠા છે માફ કરે મને, પણ ઘરમાં જ મર્યાદા પુરુષોત્તમ રામ જેવા હોય, સોસાયટીમાં નીકળે એ ભેગા કાનુડા થઈ જાય. કેમ ભાભી દેખાતા નથી? ક્યાંથી દેખાય? તારા જેવા કાગડા રખડે છે માર્કેટમાં. પણ મારી વાતનો પ્રાણ એટલો છે કે કૃષ્ણ પાસેથી શીખવા જેવું હતું સાહેબ. આપણે કે ગોવર્ધન પર્વત કૃષ્ણ ઉપાડે છે ત્યારે એ મને તમને સાયલેન્ટલી મેસેજ આપે છે કે કોઈ પણ માણસના જીવનમાં પ્રોબ્લેમ આવે, સ્વયં બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમના જીવનમાં પ્રોબ્લેમ આવે તો આપણે તો માણસ છીએ. ગોવર્ધન પર્વત જેટલી સમસ્યાઓ આવે ને ત્યારે ટચલી આંગળી જેટલી શ્રદ્ધા હોય ને તો એ ઊંચકી શકાય છે. ધીસ ઇઝ ધ વન લાઇનર મેસેજ. કૃષ્ણ પાસેથી શીખવા જેવું હતું જે આપણે ન શીખા. કે કૃષ્ણ 11 વર્ષનો હતો ત્યારે એને વાહળી જ વગાડી છે સાહેબ. ગોકુળમાં એને સુદર્શન ચક્ર નથી કાઢ્યું. ગોકુળમાં એને ગીતાના મંત્રો આવડતા હતા. એને રાધા પાસે કે કોઈ ગોપીઓ પાસે ગીતાના મંત્રો કે 3જા અધ્યાયની વાર્તા નથી કરી. એને વાંસળી જ વગાડી. અને એને શિશુપાલ સામે વાહળી નથી કાઢી. સમજો, શિશુપાલની સામે એને સુદર્શન ફેર્યું. ક્લિયર કટ વાત છે ને? એને ખબર હતી કે ક્યાં વાહળી વગાડાય અને ક્યાં સુદર્શન કઢાય. બસ કૃષ્ણના જીવનમાંથી છોકરા છોકરીઓ આટલું શીખી લે ને કે કયો ભાઈબંધ સામે આવે ત્યારે વાહળી વગાડાય અને કયો ભાઈબંધ નબળી વાત કરે એટલે એની સામે સુદર્શન ફેંકાય. આટલું આવડી જાય જિંદગીમાં કોઈ દી ભૂલ નહીં થાય સાહેબ તમારાથી. કારણ કે એક હળેલી માનસિકતાનો ભાઈબંધ તમારી જિંદગીમાં, તમારા ગ્રુપમાં, તમારા વચ્ચે આવી જાય છે ને એટલે એ આખા ગ્રુપને બગાડી નાખે છે. ક્લિયર કરી યાદ રાખજો. મિત્રોને કોઈને ખબર હશે કેરીનો બિઝનેસ કરતા હોય ને પૂછજો, એક હળેલી કેરી નીકળે ને આખા ડાલામાંથી એટલે ઓલો ફાટ કરતી ઉપાડીને એકલી નાખી દે છે, આખો ડાલો નાખે જવા નથી દેતો. એમ યુવાન પેઢી છે ને આખો ગુજરાતનો, હિન્દુસ્તાનનો એવો ડાલો છે કે આમાં એકાદ હળેલી, અને એ તો રાહ જોઈને બેઠા છે. મેં કીધું એમ કે આ પ્રજા નોનવેજ ખાતી થઈ જાય, આ પ્રજા બિયર પીતી થઈ જાય, આ પ્રજા લિવ ઇન રિલેશનશિપમાં જીવવા માંડે તો હરામખોર ધોળિયાઓને શેરીએ શેરીએ, જામનગર, રાજકોટ, અમરેલીની શેરીએ શેરીએ નોનવેજ પીઝા અને બર્ગર વેચવા છે. એના કારસામાં, એના સપનામાં એ લોકો સફળ થશે જે આપણે નથી થવા દેવાના. આપણે ભારતીય છીએ, આપણે યાદ રાખવાનું છે કે આ મારું પેટ છે અને આ પેટ કબ્રસ્તાન નથી. આમાં મારે શું નાખવાનું હોય મને ક્લિયર કટ યાદ હોય. મારો એક ભાઈબંધ મને ગળાના હમ દે એટલે મારે આ પેટમાં ગમે ન નખાય. આ મારો મોબાઈલ છે અને હું ઠેકીને મારા મમ્મીને અને પપ્પાને એમ કહી શકવો જોઈએ કે પપ્પા જોઈ લ્યો મોબાઈલ, તમારી પાસે રહ્યા આજનો દિવસ, મને કાંઈ વાંધો નથી. આવું જ્યારે દિલથી દીકરો કે દીકરી કહી શકે ને ત્યારે મા બાપને એની ઉપર છત્રીની છાતીએ પાણી હોય કે મારી દીકરી કોઈથી ભૂલ નહીં કરે, મારો દીકરો કોઈથી ભૂલ નહીં કરે.
હંતાડવું તો ક્યારે પડે? જ્યારે તમે ખોટા હો ત્યારે ને. આ બહુ ક્લિયર વાત છે. હંતાડવું પડે છે. આનું મતલબ આપણે ક્યાંક ખોટા છીએ, ક્યાંક આપણી સર્કિટ ડાઉન બોલે છે. તો હું તમને આ 3 વાક્યોથી મારી વાતને વિરામ આપીશ. 3 વાત શીખવી રહ્યો છું કે સવારના પોરમાં રોજ તમે ટૂથપેસ્ટ કરો, પછી કોપી પેસ્ટ કરતા પહેલાની એક ઘટના છે, ટૂથબ્રશ કરતી વખતે તમારા અરીસાની સામે, બધાના ઘરમાં હોય જે કરીશો, બ્રશ કરતી વખતે બાથરૂમમાં હોય એ અરીસાની સામે જોઈ અને તમારે જોરથી તમારો બ્રશ કરતા કરતા જ કહેવાનું છે આઈ લવ યુ. તમારે તમને આઈ લવ યુ કહેવાનું છે. એગ્રી? બોલો એકવાર જોરથી, આઈ લવ યુ. સાલું તમે તમને જ આઈ લવ યુ નથી કહેતું યાર. ઉમાશંકર જોશીના શબ્દો જેમાં હું જીવું છું કે મને સૌથી વધારે હું ગમું, મને સૌથી વધારે હું ગમું, પહેલા જ પાટલે બેસીને હું જમું. મને તમે તમને પ્રેમ ન કરતા હો અને તમે ઈચ્છા રાખો છો કે આખી દુનિયા તમને પ્રેમ કરે, યુ આર રોંગ જેન્ટલમેન. કોઈ દિવસ પોસિબલ જ નથી. તમે પેલા તમને પ્રેમ કરો એટલે 70% પ્રોબ્લેમ મારી આ 3 માસ્ટર કીના વિઝન બોર્ડથી. હું તમને એક વિઝન બોર્ડ આપી રહ્યો છું. આ વિઝન બોર્ડમાં માત્ર 3 જ વાક્યો છે અને આ 3 વાક્યોથી ગુજરાતની કેટલી બધી કોલેજના, ઇવન મારી સ્કૂલના અને ગુજરાતના કેટલા બધા યુવાનોએ પોતાના જીવનને ક્યાં ને ક્યાં પહોંચાડ્યું છે. મને શ્રદ્ધા છે કે કૃષ્ણા સ્કૂલે મને પહેલી વાર બોલાવ્યો છે અને આવી સરસ સ્કૂલ જ્યાં આટલા બધા વિદ્યાર્થીઓ આટલા સરસ રીતે જેટની ઝડપે આગળ જતા હોય. હજી તો 8-10 કેટલા વર્ષ થયા સ્કૂલને? આપણે 10 વર્ષ થયા. 10 વર્ષ હજી થયા છે અને 110 વર્ષ આ સ્કૂલના થાય ને ત્યારે અહીંયા બેઠેલા આજે PR ને 95 લેવા વાળા છે ને સેલિબ્રિટી તરીકે ઉપર બેઠા હોય ને એવી શ્રદ્ધા સેવું છું. અને તેથી કદાચ અમે નહીં હાલી શકતા હોય તો વ્હીલચેર પર અહીં હામાં બેસો કે આ છોકરી હતી હો હું. ત્યારે ગૌરવ થાય. તમારા ટીચર્સને ગૌરવ ત્યારે થાય, તમારી સંસ્થાને ગૌરવ ત્યારે થાય જ્યારે તમે ઈ ગૌરવ લઈ શકે ને તમારા મા બાપ તમારા નામ ઉપર ગૌરવ લઈ શકે એવું કંઈક કામ કરી બતાવો. તો પહેલું વિઝન બોર્ડનું મારું વાક્ય છે જે તમારે રોજ સવારે જાગીને અરીસામાં બ્રશ કરી લીધા પછી તમને કહેવાનું છે. પહેલા તો આઈ લવ યુ કહી દો છો જોરથી એકવાર બોલો, આઈ લવ યુ. તમારી જાતને તમે જોરથી આઈ લવ યુ કહો છો, સમજો. એટલે તમારે હવે ક્યાંય કોઈના આઈ લવ યુ ની જરૂર રહેતી નથી. કારણ કે છોકરો જ્યારે કોઈ છોકરીને આઈ લવ યુ કહી દે છે ને ત્યારે પ્રોબ્લેમ જ નથી, પણ હામું 2 આવે છે ને ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થાય છે. તો એની વાર છે ભાઈ. કારકિર્દીની આખી ઇમારત એક વ્યક્તિને લીધે ગોટે ચડી જાય એવું ન થઈ શકે. અને એવું થઈ ગયું છે. હારા ટોપ ઉપર 95 કે 98 PR લેવા વાળા છોકરા અને છોકરીઓ ટાણે મિસફાયર થઈ ગયા છે કારણ કે એના જીવનમાં આવી કોઈ તક આવી હોય પણ એને સ્વીકારી ન હોય. હનુમાનજી મહારાજને એક શ્રાપ હતો, ખબર છે ને? નાનપણમાં એને સૂરજને ગળી લીધો હતો. પછી એને ઋષિમુનિઓએ કીધેલું કે તમે છે ને ભૂલી જાશો, તમારું જ્ઞાન ભૂલી જાશો, તમને કોઈક યાદ કરાવશે ને ત્યારે જ તમને આ જ્ઞાન તમને યાદ આવશે. યાદ છે? આવી વાર્તા આપણી માઇથોલોજીમાં આવે છે. એમ તમને મારું આજનું આ 1 કલાકનું સેશન જીવનના જ્યારે કોઈ પ્રેમનો નિર્ણય કરવાનો હશે, લગ્નનો નિર્ણય કરવાનો હશે, 12માં કે 10માં ઓછા ટકા આવશે કે તમારી કોઈ ફેકલ્ટીને તમારી આખી કેરિયરની બહુ મોટી ઘટના કે દુર્ઘટનાની સામે તમે ઉભા રહેશો ને ત્યારે સાંઈ રામ દવેનું આ સેશન તમારા ટાઇટેનિકને ભટકાતા બચાવી લેશે. આની હું ચેલેન્જ આપું છું દોસ્ત. પણ તમે આને હું કહું એવી રીતે ઉતારો તો કે મારું પહેલું વિઝન બોર્ડનું વાક્ય છે કે આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. બોલો મારી સાથે, આઈ એમ ધ, હું આ ધરતીનો સૌથી શ્રેષ્ઠ માણસ છું. આનું કઈ ગુજરાતી કરવાની જરૂર નથી, બહુ સિમ્પલ વાક્યો છે મારા. હું આ ધરતીનો સર્વશ્રેષ્ઠ માણસ છું. 70% છોકરા કે છોકરીને એવું લાગી રહ્યું છે કે પોતે બરાબર નથી. મારા કરતા ઓલી સરસ છે, મારા કરતા ઓલો છે ને વધારે મજબૂત છે, મારા કરતા ફલાણો આવે છે ને વધારે હેન્ડસમ છે. આમાંની બહાર નીકળી જાઓ. ફરીને મધર ટેરેસાનું મોઢું જેવું ન ગમે અને એ માનવતાની દેવી તરીકે આખી દુનિયા એને પૂજે છે. તમારા ચહેરાથી કોઈ મતલબ નથી. પીટી ઉષાને દિવસે જોવો ને તોય તમને એમ થઈ જાય કે આ અંધારામાં ભટકાઈ જાય તો ખબર ન પડે એવી કાળી ડિબાંગ. પણ ભારતને ઓલિમ્પિક આપનારી પીટી ઉષા છે સાહેબ. ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ આપનારી પીટી ઉષા છે. કહેવાનો અર્થ સચિન 4 ફૂટનો બાઠિયો આમ આ પોડિયમ જેવડો માંડ છે સાહેબ, અને તોય ક્રિકેટનો ગોડ કહેવાય જાય. મતલબ કે તમારા ફિઝિકલ ફિગર્સને ને તમારી સફળતાને કોઈ સંબંધ નથી. ક્લિયર કટ યાદ રાખો. એટલે આ પહેલું વાક્ય તમને હેલ્પ કરશે કે આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધ, બોલો, આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. એટલે હું દુનિયાનો શ્રેષ્ઠ માણસ છું અને વયમ અમૃતા સંતાન, આવું શાસ્ત્રોનું એક વિધાન છે. આપણે અમૃતના સંતાન છીએ અને ખરેખર કેટલા ભાગ લઈને જન્મેલા છીએ. નગર અમેરિકામાં લંડનમાં જન્મા હોત ને તો 16 વર્ષે કે 14 વર્ષે હગા મા બાપ અમેરિકામાં દીકરીને એમ કહી દે કે બેટા હવે તું તારે જેમ જીવવું એમ જીવ, હવે અમારી કોઈ તારી માટેની જવાબદારી નથી સાહેબ. અને મેં એવા ઘર જોયા છે સાહેબ લંડનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં કે 14 વર્ષનો કે 16 વર્ષનો છોકરો ઓસ્ટ્રેલિયામાં પોતાના મમ્મી પપ્પા સાથે કદાચ
કદાચ રહેતો હોય તો રાતે જમવા જાય ને મમ્મી પપ્પા ને છોકરો છોકરી તો 4-4 બિલ 4 આપે. છોકરાનું બિલ છોકરો આપે. આ તમે તો જોઈ જ નથી દુનિયા. હું તો દુનિયા ફર્યો છું એટલે હું કહી શકું કે સાહેબ એમ તમારા મા બાપ તમે કદાચ સારું ભણીને તોય નહીં કમાશો ને તો મને એટલો ભરોસો છે કે આપણે એવા પરિવારોમાં રહી છીએ કે 42 વર્ષનો છોકરો ઢાંઢો થાય અને કાંઈ કમાતો ન હોય ને તોય બાપ બિચારો પેન્શનમાંથી ઘર હલાવતો હોય અને ક્યાંક બેઠો બેઠો પાર્ટ ટાઈમ જોબ કરતો હોય. આ પરિવારોનો વારસો છે આપણો. માં 3 ઘરના કામ કરી લે, મારો છોકરો કઈ કમાતો નથી હવે બિચારો નિષ્ફળ, એની માટે માનતા માને છે. તો ફરી ફરીને યાદ રાખો કે તમે માનતાથી માગેલા છો. તમે એકના એક સંતાન છો કે 1 કે 2 છો એનાથી મુદ્દો નથી, પણ તમને કેટલી બધી માનતા કરીને કેટલા બધા અરમાનો સાથે ભણવા મોકલે છે. પહેલું વાક્ય છે કે આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. જિંદગીમાં જ્યારે પણ કોઈ નર્વસ બ્રેકડાઉન આવશે ત્યારે આ વાક્ય તમને અહીંયાથી ઉપાડી લેશે. આ પહેલું વાક્ય છે. અને બીજું વાક્ય છે કે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી. બોલો, વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી. એટલે સાહેબ તમારા ખીજાઈ જાય તમારી માથે, પ્રિન્સિપાલ તમને ઓફિસમાં બોલાવીને ધબધબાટી બોલાવી નાખે, તમારો એકાદ ભાઈબંધ તમને હર્ટ કરીને વ્યો જાય, એકાદ વેલેન્ટાઇનના ગુલાબના એમને તમને સીધા રિટર્ન આવે તો તમારી જાતને તરત જ બીજું વાક્ય યાદ આવશે કે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી. જે કંઈ થઈ રહ્યું છે ને સારું થઈ રહ્યું છે. આ છોકરીએ આજે ના પાડીને હવે આ છોકરી મારા ઓટોગ્રાફ માટે ઊભી રહેશે, એવું નામ બનાવીશ દોસ્ત. જિંદગીમાં જે કોઈ ઘટના તમારી સામે ઘટશે ત્યારે તમે ક્લિયર કટ ઉભા રહી શકશો કે ભાઈ ઓકે જે કંઈ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે. આપણે વડીલોને પૂછજો, એક શબ્દ સતત બોલ્યા કરે, રામ કરે સો હિત, રામ કરે સો હિત, શિવ કરે તે કલ્યાણ. આ ભગવાનને આપણે એક બાજુ રાખીએ. અત્યારે હું કોઈ ધાર્મિક વાત કહેવા આવ્યો નથી, પણ ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું હલતું નથી. આ વાતને આપણે હિન્દુ ધર્મમાં માનતા આવીએ છીએ. તો આ બીજું વાક્ય મારું અહીંયા તમારી સામે ઊભું રહે છે કે જે કાંઈ થઈ રહ્યું છે એટલે તમે બહુ દુઃખી ન થઈ જાઓ. નાની નાની ઘટનાઓથી તમે દુઃખી બહુ થયા કરો છો એટલે તમારા લક્ષ્યની દિશા ફરી જાય છે. સાહેબ, એક ભાઈબંધ આવી અને એક્ઝામ પહેલા તમારી પાસે એક નબળી વાત કરી જાય એટલે તમારું મગજ ચોટી જાય, આખી રાત તમે વાંચી ન શકો અને ઈ સાલો ટેસ્ટથી વાંચતો હોય. સમજાય છે? ઈ જાણે છે તમને આને અટાણે આટલો એક આ વિડીયો બતાવી દઉં ને એટલે આખી રાત વાંચી નહીં શકે એટલે કાલે હું ટેસ્ટમાં. એમ જેમ સલમાન ખાન અને દીપિકા જ્યાં હું શરૂ થયો હતો કે ઈ તમારી ને મારી પ્રેમની લાગણીઓને ભડકાવી જાય છે અને પોતે તો 100 કરોડનો બિઝનેસ કરે છે. તો તમે સમજો આ બિઝનેસના માઇન્ડને. સિરિયલમાંથી, ફિલ્મોમાંથી એટલું શીખવાનું છે કે એમાંથી કાંઈ શીખવાનું નથી. ફિલ્મોમાંથી બાહુબલીની જેમ તમે ઉપાડો, લ્યો ગેસનો બાટલો ઉપાડો, કડાકા બોલી જાય છે કે નહીં? એટલે આ ભાઈ એ ફિલ્મ છે. એટલે આ બીજું વાક્ય. પહેલું વાક્ય છે આઈ એમ ધ, બીજું વાક્ય છે કે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર, અને ત્રીજું બહુ નાનકડું વાક્ય છે આઈ કેન ડુ એનીથિંગ. આઈ કેન ડુ. એટલે દુનિયામાં એવી કોઈ ચેલેન્જ જ નથી, દુનિયામાં એવી કોઈ વસ્તુ જ નથી કે જે તમારાથી ન થાય. પણ સાલું જાંબુવંતે જેમ હનુમાનજીને યાદ કરાવ્યું હતું ને કે હનુમાનજી તમે જ દરિયો લાદી શકો, તમે જઈ શકો, તમે તો બહુ તાકાતવાળા છો, રીતિ સીધીના આરાધક તમે જાઓ. આમ હું આજે કૃષ્ણ પરિવારની અંદર એક જાંબુવંત તરીકે હનુમાનજી છો તમે બધા મારા માટે, અને હું એક ચીટીઓ ભરવા આવ્યો છું કે ઉડો, સ્કાય ઇઝ યોર લિમિટ, સ્કાય ઇઝ યોર લિમિટ. તમે તમારી માનસિકતામાંથી બહાર નીકળી જાઓ કે મારે વાળ નાના છે, મને તો જરાક આંખો, મારે તો ચશ્મા આવી ગયા છે, હું તો બહુ દુબળો પાતળો છું, અને હું તો આમાં હું આ બધા મુદ્દાઓમાંથી આ 3 વાક્યોનું મારું વિઝન બોર્ડ તમને બહાર કાઢશે અને તમારા ટાઇટેનિકને જ્યાં તમારે પહોંચવું છે ને એવરીથિંગ ઇઝ પોસિબલ. યાદ રાખો બધું, આઈ કેન ડુ એનીથિંગ. આ વાક્ય તમને કોઈ ડિમોરલાઇઝ નહીં કરી શકે. વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી. કોઈ પણ દુર્ઘટનામાંથી તમને પાછા ખેંચી લેશે સાહેબ. તો આ 3 વાક્ય ખાલી 100 દિવસ મને આપો, 3 મહિના અને માથે 10 દિવસ, સવાર અને સાંજ, સવારે જાગીને બ્રશ કરતા કરતા 3 વાક્ય, નાતા બોલ્યો કાંઈ વાંધો નહીં, અને બહાર નીકળો કોલેજે સ્કૂલે જવા માટે બોલ્યો કાંઈ વાંધો નહીં. 3 વાક્યો દિલથી બોલજો. તમારી જાતને કહેવાનું છે ફરીવાર, આ કોઈને સંભળાવવાના નથી. આ 40 ખાલી 100 દિવસ મને આપો અને રાત્રે સૂતી વખતે આંખ બંધ કરી અને તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય એને એકવાર આઈ લવ યુ કહો, તમને આઈ લવ યુ કહીને 3 વાક્ય બોલી નાખો. 100 દિવસ પછી સાહેબ તમારી જિંદગીમાં જો કાંઈ ચેન્જ ન આવે, તમારી માનસિકતામાં કાંઈ ચેન્જ ન આવે તો હું પાછો કૃષ્ણા સ્કૂલમાં આવીશ, આ મિત્રોને કહીશ અને તમારું જોડું મારું માથું મારવાની છૂટ તમને. 100 દિવસ પછી જો તમને ચેન્જ ન આવે. મેં આના પરિણામો લીધા છે કેટલી બધી સ્કૂલોમાં, કેટલી બધી કોલેજોમાં, કેટલા બધા યુવાનો સાથે. એટલે હું કહી રહ્યો છું આટલા કે તમે બેસ્ટ છો. આટલો તમને જિંદગીમાં પછી સાહેબની સામે ઉભા થઈને ન કહેતા કે એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ.
એવું ઈ ઓવર એક્ટિંગ થઈ જાય પાછી. સાહેબો એમ કહે કે આ માથાનો દુખાવો નાખી ગયો સાંઈરામ, એવું ન કરતા પાછો. જ્યાં કહેવાનું છે માત્ર સવારે અને સાંજે 2 ટાઈમ તમારે ફરીવાર કહું છું કે તમારી જાતને કહેવાનું છે, તમારી જાતને કહેવાનું છે, અને એનાથી એક એવું પોઝિટિવ વાતાવરણ તમારી બાજુમાં આવશે, એક એવું Z+ સુરક્ષા કવચ આવશે કે જે નરેન્દ્ર મોદી પાસે નહીં હોય, જે કૃષ્ણ પરિવારના એક વિદ્યાર્થીઓ પાસે હશે. દોસ્તો, તો આ વિઝન બોર્ડને માત્ર 100 દિવસ માટે તમારી અંદર ઉતારો. બસ આ એક જ વાત કહેવા માટે. બાકી તો જોક્સ તો તમે બેઠા રહ્યો ત્યાં સુધી ખૂટે નહીં, એટલા બધા જોક્સ છે. પણ હું અહીં જોક્સ કરવા નથી આવ્યો, ખાલી તમને ટ્વિસ્ટ કરવા માટે 20% મારે ખાલી હસાવીને, કારણ કે સીધે સીધું ઘી પાવ ને તો પછી ખબર છે ને શું થાય. 500 ગ્રામ ઘી કોઈ એકલું આપી દે તો ન મજા આવે, પણ થોડુંક લાડુ હારે મળે, થોડુંક ખીચડીમાં મળે, થોડુંક દાળમાં નાખીને ખવાય, થોડુંક રસમાં નાખીને ખવાય, તો 500 ગ્રામ ઘી છે ને મહિના દીમાં પચી જાય. એમ મારે મૂળ વાત આટલી કહેવી હતી દોસ્તો. તો તમે બહુ સરસ છો, તમે બહુ અદ્ભુત છો, પેરેન્ટ્સ બેઠા છો, એને પણ હું વિનંતી કરું છું કે ઈશ્વરે તમને ધરતીના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાળકો આપ્યા છે, આટલું ગૌરવ રાખજો અને એની માથે હાથ મૂકીને એટલું ફરીને કહેજો કે બેટા તારા સફળતામાં મારો તાલી હોય તો તારી નિષ્ફળતામાં પણ મારો ટેકો હોય. તું ઠેકીને મને કહી હકે ને તારો દોસ્ત, કારણ કે 16 વર્ષ પછી ચાણક્યએ કીધું છે કે 16 વર્ષનો દીકરો કે દીકરી થઈ જાય પછી એને દીકરો કે દીકરી ન સમજવા. આ તમારી માલિકીના સંતાનો નથી, યાદ રાખજો. આ તમારા દ્વારા ઈશ્વરની માલિકીના સંતાનો ધરતીને પ્રાપ્ત થયા છે. આ ક્લિયર કટ યાદ રાખજો. તો એની ઉપર ભરોસો રાખજો. દરેક માને એવું થયા કરે છે કે જગતનો શ્રેષ્ઠ બાળક સામેવાળા શોભનાબેનના ઘરે છે. આ દરેક માનો પ્રોબ્લેમ. આમ સામેવાળા શોભનાબેનનો છોકરો જો કેવો તું તારામાં, એટલે આવા નેગેટિવ વાક્યોથી એનો કોન્ફિડન્સ તૂટી જાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. એ પેરેન્ટ્સને પણ વિનંતી. જનરલી આ સેશન માત્ર વિદ્યાર્થીઓ માટે જ હોય છે, પણ ભૂલથી જેટલા પેરેન્ટ્સ અહીં બેઠા હતા એટલે એને થોડુંક કેવું લાગ્યું એ મને ખબર નથી. મેં પેરેન્ટ્સની બહુ ચિંતા હું નથી કરતો, કારણ કે મારા માટે તમે છો ને એ આવતું હિન્દુસ્તાન છે. તો રંજો ગમ કી બંધ દુકાન રહે. चलो शेर तुम्हारा માટે કે रंजो गम की बंद दुकान रहे, हर चेहरे पे मुस्कान रहे, मैं हंसू या ना हंसू हंसता सारा हिंदुस्तान रहे. दोस्तों हंसता રહ્યો. थैंक यू. लाइफ इज अ ब्यूटीफुल, याद રાખો, બટ કન્ડિશન એપ્લાઇડ. ખબર છે ને, ફૂદડી આવે ગમે એ ફ્રીજ લેવા જાવ ને એટલે જાહેરાતમાં આવે લાઈફ ઇઝ બ્યુટીફુલ, પાસે ફૂદડી આવે કન્ડિશન એપ્લાઇડ. બોસ, એમ જેણે કન્ડિશન એપ્લાઇડ સાથે નીતિ અને નિયમો સાથે જીવન જીવ્યા છે ને એના નામના ઉપગ્રહો છે, એના નામના રોડ છે, એના નામના ગામમાં સ્ટેચ્યુ છે, અને એ કદાચ નથી ને છતાં એને આપણે યાદ કરીએ છીએ. બાકી તો કેટલાય કાગડા કૂતરાની જેમ જીવે છે, એની કોઈ વેલ્યુ નથી. તો કૃષ્ણ પરિવાર એવો સરસ મજાનો પરિવાર તમને મળ્યો છે. ત્યારે પળે પળ જે મિત્રો કૃષ્ણ પરિવાર છોડીને કોલેજમાં કે આગળ જઈ રહ્યા છે 12મા પછી, એ બધાને પણ લાઈફ ટાઈમ માટે યાદ રાખે કે હું કૃષ્ણ પરિવારમાંથી આવું છું, અને આખો પરિવાર મારી ઉપર ગૌરવ લઈ શકે, મારું ખાનદાન મારી ઉપર ગૌરવ લઈ શકે, એવું કંઈક ઈશ્વર મારા દ્વારા કરાવે. ને આ 3 વાક્યોનું વિઝન બોર્ડ ફરીવાર એકવાર બોલો, આઈ લવ યુ, આઈ એમ ધ, વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર, અને આઈ કેન ડુ. આ 3 વાક્યો વિઝન બોર્ડના તમારી જિંદગી બદલાવશે. તમને મારી ઉપર ભરોસો આવ્યો. 1 કલાક અત્યારે મેં કીધું ને કોઈ એના બાપુજીનું સાંભળતા નથી ને તમે મને જે સાંભળો 1.25 કલાક માટે, એ બદલ સંસ્થા તમારો આભાર માને છે. ફરીને તમને ગમશે એવી વાતો કરવા બીજી વાર ક્યારેક મળશું. આભાર, ધન્યવાદ. અમદાવાદ. થેન્ક યુ વેરી મચ.